જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત અને ગુજરાતી વચ્ચે નાભી નાળનો સંબંધ. આવું કહેનાર એટલે કે ગુજરાતી ભાષા ભૂલ કરી આજે વધારે ધ્યાન રાખીને બોલવું છે ને એટલા માટે. ગુજરાતી ભાષા વધારે સંરક્ષિત થાય, સંવર્ધિત થાય અને એ ભાષાને આગવું મહત્ત્વ અપાવનાર સતત એવું કહ્યા કરે કે ગુજરાતી ભાષા માટે આવનાર દિવસો અચૂક ઉજળા છે અને આપણી આ ગુજરાતી ભાષા વિશ્વ માંગલ્ય ધાત્રી બનશે. આવું કહેનાર એટલે કે આજના આપણા ખૂબ સરસ મજાના એવા વક્તા, ઉમદા વ્યક્તિત્વ એટલે કે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ. તાળીઓનો ગડગડાટ કરીને એમનો ઉષ્માભર્યો આપણે આવકાર કરીએ. અને જીવન સાનિધ્યની મઝધારે ઓડિયો મેસેજમાં આપણે સાંભળ્યું છે એ જ રીતે 26મા મણકામાં આજે આપણે માણવાના છીએ કાકા સાહેબ કાલેલકરની આત્મકથાના 2 સરસ મજાના પુસ્તકો, સ્મરણ યાત્રા અને ધર્મોદય. કાર્યક્રમની શરૂઆત કરીએ જીવન સાનિધ્યની હર હંમેશની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાર્થના અને ઓમકારથી. ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મમસ્દ તુ યહવ શક્તિ તુ ઈસુ પિતા પ્રભુ તુ રુદ્ર વિષ્ણુ તુ રામ કૃષ્ણ તુ રહીમ તાઓ તુ વાસુદેવ ગૌ વિશ્વરૂપ તુ ચિદાનંદ હરિ તુ અદ્વિતીય તુ અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તુ. ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ. જય શ્રી કૃષ્ણ. મહર્ષિ અરવિંદે કહ્યું છે એમ અધિમનસ અને જડ ચેતનાની વચ્ચેનું આપણું જે મન છે ને એ મનને ઓમકાર કરતી વખતે જો પરમાત્મા સાથે, અંદર રહેલા પરમાત્મા સાથે જોડીએ ને તો ખૂબ શાંતિનો અહેસાસ થાય છે. આપણે સૌ એ શાંતિનો અહેસાસ કરી જ રહ્યા છે. અને કાર્યક્રમને આગળ વધારતા આપણા જીવનમાં જે પુસ્તક ખૂબ અદકેરું મહત્ત્વ ધરાવે છે એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન, તો પુસ્તક પૂજન અર્થે આજના આપણા વક્તા જયેન્દ્રસિંહ જાદવ, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ, કામલેશભાઈ યાજ્ઞિક અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના દ્વિતીય પ્રમુખ એવા દિનુભાઈ નાયકને ખૂબ દિલથી આમંત્રિત કરું કે પુસ્તક પૂજન માટે આપ શ્રી વધારો. દિનુભાઈ આજે પહેલીવાર આવ્યા છે જીવન સાનિધ્યમાં. મને ખૂબ આનંદ છે. આપણે આનંદને વહેંચીએ. મહેમાન દિનુભાઈ અને જીવન સાનિધ્યને નામ જોરદાર તાળીઓનો ગડગડાટ કરીએ. જોરદાર તાળીઓનો ગડગડાટ આવો હોય. ખૂબ આભાર. આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો કયો શ્લોક જોડવો એ મને બહુ ખ્યાલ ન આવ્યો. એટલે હું ચોથા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક જે આપણને બધાને જ મળે છે એની થોડી વાત ટાંકું.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામી યુગે યુગે. ઉચ્ચાર શુદ્ધિ હોય ન હોય દરગુજર કરજો. પણ આ શ્લોકના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન વાંચ્યા કે ધર્મ અધર્મ એટલે કોઈ સારા કામ કરવા માટે પરમાત્મા ધરતી પર અવતરે છે જીવન સાનિધ્યમાં. અને આજના આપણા વક્તાને એવી રીતે જોડીએ કે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે એમણે ઘણું બધું કામ કર્યું છે. એમની પ્રોફાઇલ શેર કરીશ. અત્યારે એમનું સન્માન કરીએ સરસ મજાના હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી. અને કાકા સાહેબની આત્મકથા આપણે એમના મુખે સાંભળવાના છે. કાકા સાહેબ આપણા સાહિત્યને રડિયાત કરતા ગયા છે. સનાતન સત્વને નમસ્કાર કરતા લોકોની શ્રદ્ધા એ પરંપરાથી ઘડાયેલી એવું આપણે અનુભવ્યું છે. અને આ અનુભવને કાકા સાહેબના અનુભવને પણ આપણી વચ્ચે વહેંચવા જયેન્દ્રસિંહ જાદવ અત્રે ઉપસ્થિત છે. જયેન્દ્રસિંહ જાદવનો જે પરિચય છે ને બહુ જ સુંદર છે. ઘણી બધી યુનિવર્સિટીઝના બોર્ડ ઓફ સ્ટડીઝમાં આપ શ્રી મેમ્બર છો. એમ તો આંકડાઓ સાથે એમની દોસ્તી છે, પણ આંકડાઓ સાથેની દોસ્તીમાં અક્ષરો સાથેનો પ્રેમ કેવી રીતે ભળી ગયો એ તો એમની સાથે વાતોમાં ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે. એટલે અકાઉન્ટન્સીના મૂળ જીવ છે, પણ ભાષા પ્રત્યેનો એમનો લગાવ જોઈને સરકારે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે નિયુક્તિ આપી છે. ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ 3 વાર ઉત્તીર્ણ કરી છતાં પણ એ અધ્યાપક થયા, અધિકારી ન થયા. એનો મતલબ કે એમને શિક્ષણની સાથે પ્રેમ છે, આંકડા કરતાં અક્ષરો સાથે પ્રેમ છે એવું સાબિત થઈ શકે. ઘણી બધી યુનિવર્સિટીમાં તો બોર્ડ ઓફ સ્ટડીઝ મેમ્બર તરીકે છે, પણ એક એવું ક્ષેત્ર રોજ આપણે ન્યૂઝપેપરમાં એવું વાંચીએ છીએ કે પ્રાઇમરી સ્કૂલના આટલા બાળકો સ્કૂલ છોડી દે છે. હમણાં જ આજના કે ગઈકાલના પેપરમાં હતું કે 7 લાખ બાળકો પ્રાથમિક શાળાના શિક્ષણ પછી અધ વચ્ચેથી ભણવાનું છોડી દે છે. તો સરકારે એક સરસ મજાનો પ્રકલ્પ કર્યો છે આવા બાળકો માટે જે પોતાનું ભણતર પૂરું કરી શકે છે. દેટ ઇઝ NIOS, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓપન સ્કૂલિંગ. અને જયેન્દ્રભાઈ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ સમિતિના પણ સભ્ય છે, NEPના નેકના પણ સભ્ય છે. અને ખૂબ સુંદર વાત એ કે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્ર તરીકે આપ શ્રી કાર્યરત છે. અને હમણાં જ માતૃભાષા દિવસ આપણે સૌએ ઉજવ્યો, તો એક સાથે 365 જુદી જુદી જગ્યાએ આપણે માતૃભાષાનો સંવર્ધન કાર્યક્રમ ઉજવ્યો. અને એ ઉજવણીના પાયાના પથ્થર તરીકે ભાગ્યેશભાઈ ઝાની સાથે સાથે જયેન્દ્રસિંહ જાદવનું પણ નામ લેવું પડે. તો આટલા સુંદર આપણને જે વક્તા સાંપડ્યા છે, ઘણું બધું લિસ્ટ લાંબુ છે કે શબ્દસૃષ્ટિના સંપાદક છે, ગુજરાત સમાચારમાં આવતી શતદલ પૂર્તિની કોલમ, અક્ષરના અજવાસના એ કટાર લેખક છે. પણ સૌથી વધારે સુંદર વાત એ છે કે આંકડાના માણસને અક્ષરો સાથે પ્રેમ છે. તો આવા માણસને આમંત્રણ આપીએ કે કાકા સાહેબ કાલેલકરની જીવનીથી આપણને તરબતર કરે. પધારો જયેન્દ્રસિંહ. વાગર્થ વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. બેને વાત કરીએ એમ આપણી ગરવી ગુજરાતી ભાષાની વંદના કરવા માટે અને વિવિધ વ્યક્તિત્વોને જાણવા અને માણવા માટે જીવન સાનિધ્યમાં ઉપસ્થિત આપ સૌ સહૃદયો અને મને અહીંયા સુધી દોરી લાવવામાં જેમનો હાથ રહેલો છે એવા અમારા પરમ સ્નેહી શ્રી કમલેશભાઈ યાજ્ઞિક સાહેબ, સાથે જ આ સાર્વજનિક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ માનનીય દિનુભાઈ, અને જેમણે મારો સુંદર પરિચય આપ્યો. શાહબુદ્દીનભાઈના જોક જેવું ઘણીવાર થાય છે કમલેશભાઈ. એક માણસ એ છે ને અદાલતની અંદર એ કઠેડામાં ઊભો તો જજ પૂછતા હતા, વકીલ પૂછતા હતા, સવાલ જવાબ બધું ચાલતું હતું. એટલે એ માણસ છે ને એ રડવા માંડ્યો. એટલે જજે પૂછ્યું ભાઈ કેમ રડે છે એમ. એટલે પેલાએ કહ્યું કે સાહેબ આ વકીલે કેવું વર્ણન કર્યું, મને આટલો બધો માર્યો તો. એટલે
બેને પરિચય આપ્યો ત્યારે એમ થાય કે પણ કંઈ વાંધો નહીં. મને ઝા સાહેબે કહ્યું હતું સુરતના જે પ્રેક્ષકો અને શ્રોતાઓ હોય છે એ ટાઈમે હશે છે, એટલે એટલું ચેક કરવા માટે જ મેં આ કહ્યું તમને. અમારા ચેરમેન ઝા સાહેબ અહીંયા વારંવાર આવતા હોય છે અને એમણે બહુ વખાણ કર્યા તેજલબેન કે આ જે ઓડિયન્સ છે ને તમે જશો તમને બહુ મજા આવશે. હવે તો ઘણી બધી જગ્યાએ સ્વાભાવિક રીતે અકાદમીમાં તો દરરોજનો સરેરાશ એક કાર્યક્રમ હોય છે અમારો રાજ્યમાં ગમે ત્યાં, અને એની અંદર ક્યાંય ને ક્યાંય જવાનું થાય, પણ સુરત એ જુદા પ્રકારનું છે. હમણાં હું સવારે યુનિવર્સિટી ગયો હતો તો ત્યાં એક બહેન મળ્યા મને, એમણે કહ્યું કે સાહેબ તમે ગઈ વખતે આવ્યા ત્યારે બહુ સરસ બોલ્યા હતા એમ. એટલે મેં કહ્યું કે આજે સારું જ બોલવાનું છું. મેં કીધું શેના પર બોલ્યો હતો? કે એ નથી ખબર પણ બહુ સરસ બોલ્યા હતા. એટલે આવું પણ શક્ય છે, પણ આઈ ડોન્ટ નો આજે શું થશે. પણ મને જે વિષય સોંપવામાં આવ્યો છે એ બહુ સરસ વિષય અહીંયાથી પસંદ કર્યો છે, અને પુસ્તકોની જે પસંદગી કરે છે એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે ખરેખર બહુ સારા પુસ્તકો વિશે જે વાત થવી જોઈએ અહીંયાથી થાય છે. એટલે હું પહેલાં તો SRK નોલેજ ફાઉન્ડેશન અને સાર્વજનિક યુનિવર્સિટી બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક બહુ સારું કામ, એક રુચિ સંવર્ધનનું કામ એ આ બંને સંસ્થાનો કરી રહ્યા છે, અને એનો રાજીપો પણ વ્યક્ત કરું છું. આમ તો આ જીવન સાનિધ્ય જે છે, મને તો એવું લાગે કે આ શબ્દો છે ને કમલેશભાઈ તમે કાકા સાહેબ પાસેથી જ ઉછીના લાવ્યા છો, કારણ કે આ બંને શબ્દો એવા છે જે કાકા સાહેબને બહુ જ ગમે છે. ઉમાશંકરે પણ એમ નોંધ્યું છે કે કાકા સાહેબને સ્વરાજ્ય પૂર્વે જો સૌથી વધારે ગમતો શબ્દ હોય તો એ જીવન શબ્દ છે. જીવન પર એમણે બહુ જ કામ કર્યું છે. તમે કાલેલકર ગ્રંથાવલીમાં જુઓ કેટલા બધા પ્રકરણો તમને જીવન પર જોવા મળે. એમના પુસ્તકો જુઓ, જીવનનો આનંદ, જીવન સંસ્કૃતિ, જીવન સંકીર્તન, જીવન લીલા, જીવન વ્યવસ્થા. આ જીવન વ્યવસ્થાને તો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો, ખૂબ મોટો પુરસ્કાર કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એ મળેલો. જીવન શબ્દને જેટલો કાકા સાહેબે નજીકથી જાણ્યો છે, માણ્યો છે અને પીછાણ્યો છે, એટલો ગુજરાતના કોઈ સાક્ષરે નથી પીછાણ્યો એવું કહેતા મને કોઈ સંકોચ નથી થતો. કાકા સાહેબે બહુ જ નજીકથી અને એ જીવનની ઉપાસનાને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી છે. એટલે કેટલી મોટી પ્રસાદી આપણને કાકા સાહેબે આપી છે. સાહેબ 1000 પાનાની પ્રસાદી એ કાકા સાહેબ કાલેલકર ગ્રંથાવલીની આ ગુજરાતને ભેટ મળી છે. તમે વિચાર કરો, મૂળે મરાઠી માણસ, જન્મે મરાઠી, પ્રેમ કર્યો માતૃભાષા ગુજરાત, પ્રેમ કર્યો આપણી માતૃભાષા એટલે એમની તો મરાઠી, પણ પ્રેમ કર્યો ગુજરાતીને, પછી શીખ્યા પાછા બંગાળી, અને પ્રચારક કોના રહ્યા? હિન્દીના. કાકા સાહેબમાં ભાષા વૈવિધ્ય આપણને મળે છે, તમે જુઓ. અને આ ભાષા વૈવિધ્યને કારણે એમની જે સ્ટાઇલ છે, એમની જે શૈલી છે એ બીજા કરતાં બહુ જ નોખી પડે છે. આમ પણ એમ કહેવાય, બેને કહ્યું કે ભાષા, પહેલાં એ બોલ્યા ભાષા કહ્યું, પછી ભાષા કહ્યું. આમ પણ કેવું હોય છે કે જે લોકો બિન ગુજરાતી હોય છે એ ગુજરાતી બોલવામાં આપણા કરતાં વધારે ધ્યાન રાખે છે. એવું મેં પણ નોંધ્યું છે. અમારા IAS અધિકારીઓ હોય તો એ અમારી સાથે વાત કરતા હોય તો સ્વાભાવિક રીતે એમને બહુ જ, પછી એમને પૂછે કે આ દાળ મસ્ત બન્યું કે મસ્ત બની? મેં કીધું મસ્ત બની, એમ એવું હોય એમ. એટલે પૂછે આપણને કે આ બરાબર છે ને એમ. અને એ એમની શીખવાની એક ધગશ પણ કહી શકાય. એવી રીતે કાકા સાહેબ 2 જણા એવા છે આપણે ત્યાં. આપણે જાણીએ છીએ ગાંધીજી એમને સવાઈ ગુજરાતી કહ્યા, 2 જણ એવા છે. અને બંનેને તમે વાંચો એટલે સરળતાની અભિવ્યક્તિ તમને એમાં જોવા મળે, ટૂંકા વાક્યો જોવા મળે. અને લાઘવ કોને કહેવાય એ સમજવું હોય તો તમારે આ બંનેને વાંચવા પડે. તમે જાણો જ છો, કાકા સાહેબ કાલેલકર અને બીજા ફાધર વાલેસ. ફાધર વાલેસ પણ જુઓ તમે, સ્પેનિશ ફાધર વાલેસ, સ્પેનિશમાં એ ભણ્યા અને માતૃભાષા એમની, તેમ છતાં અહીં આવીને કેટલું સરસ એમણે લખ્યું, ટૂંકા વાક્યો, લાઘવમાં છતાંય ચોટદાર શૈલી, એવું કાકા સાહેબમાં છે. એટલે એક તો જીવન સાથેનો એમનો નાતો કાકા સાહેબનો, અને બીજું આ સાનિધ્ય. કાકા સાહેબ જે મકાનમાં રહેતા હતા એનું નામ એમણે સન્નિધિ રાખેલું. અત્યારે હાલ પણ સન્નિધિ છે, રાજઘાટની બિલકુલ બાજુમાં સન્નિધિ છે, એ કાકા સાહેબે એનું નામ રાખેલું. એટલે સાનિધ્ય શબ્દ પણ એમને ખૂબ ગમતો. હું સન્નિધિમાં જઈ આવ્યો છું, હમણાં જ 2 મહિના પહેલાં જ ગયો હતો. તમને પણ કહું છું, તમે રાજઘાટ જોવા જાઓ તો કાકા સાહેબના ઘરે અવશ્ય જજો. એ ઘર કમ ઓફિસ છે,
ત્યાં એ રહેતા હતા, એના સ્પંદનો આજે પણ આપણને અનુભવાય છે. એ મહાન વિભૂતિ, ત્યાં કેટલા બધા લોકો આવેલા, એના ફોટોગ્રાફ્સ તમે જુઓ, તમને એમ થાય કે ઓહો, આટલા બધા લોકોને કાકા સાહેબ મળ્યા છે. અને એટલા માટે કે કાકા સાહેબને બહુ જ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું. 96 વર્ષ સુધી ગુજરાતી ભાષાની સેવા એમણે કરી છે. 96 વર્ષ, 96 યર્સ સુધી એ આપણી વચ્ચે રહ્યા, અને એનો પારિતોષ એ ગુજરાતી ભાષાને પ્રસાદી રૂપે પ્રાપ્ત થયો. ઉમાશંકરે એવું કહેલું કે આ જીવન સમન્વયના યાત્રી છે. એટલે પહેલો શબ્દ જીવન, અને પછી સ્વતંત્રતા પછી એમણે શબ્દ વાપરવાનું શરૂ કર્યું સમન્વય. એટલે જીવન સમન્વયના યાત્રી એ કાકા સાહેબ છે. એટલે સમન્વય શબ્દ પણ આગળ ઘણી બધી જગ્યાએ આવે છે. કાકા સાહેબને કોઈએ પૂછ્યું હોત, આપણને તો અત્યારે કાકા સાહેબના પુસ્તક વિશે વાત કરવાની છે, પણ એમને કોઈએ પૂછ્યું હોત કે તમારું પ્રિય પુસ્તક કયું, તો કાકા સાહેબે એક જ જવાબ આપ્યો હોત કે પ્રકૃતિ એ મારું પ્રિય પુસ્તક છે. પ્રકૃતિ કેમ? એ લખે છે કે સાચી વાત એ છે કે કુદરતને હું કોઈ કાળે જડ ગણી શક્યો જ નથી. કુદરત મને આમંત્રે છે, મારી સાથે વાતો કરે છે, મને પંપાળે છે, મને શીખવે છે. મૂંઝાયેલો હોઉં ત્યારે કુદરત મને દિલાસો આપે છે. અને સૌથી વિશેષ, મારી ઉંમરનો ભાર મારી પાસેથી છીનવી લઈ અને આ કુદરત મને સનાતન બાળક બનાવે છે. સાહેબ, પ્રકૃતિના સાનિધ્યથી આપણે જુદા થયા ને એટલે આપણે બાળક નહીં રહી શકતા. બાકી બાળક રહેવાની જે મજા છે, એ નિર્દોષ આનંદ છે, એ કાકા સાહેબ આ પ્રકૃતિ પાસેથી પામ્યા છે એમ કહેવાય. તમે જુઓ કેટલા બધા ક્ષેત્રો છે એમના. કાકા સાહેબને તમે શું કહેશો? એક સમાજ સેવક તરીકે એને આપણે ઉપમા આપવી. એમનું આખું જીવન બહુ જ મોટો લેન્ડસ્કેપ તમને એમાં જોવા મળે. શિક્ષણવિદ ગાંધીજી એમ કે કાકા, તમારા જેવી કેળવણી બધા જ લોકો પામે તેમ હું ઈચ્છું છું. ગાંધીજી એમ કે, વિચાર કરો, એ મહામાનવનું આ સ્ટેટમેન્ટ છે. એટલે એ કેળવણીકાર તરીકે તમે એમને જુઓ. ઉમાશંકરે જેમને ગદ્યસ્વામી કહ્યા, એ ગદ્યસ્વામી તરીકે, સાહિત્યકાર તરીકે તમે એમને જુઓ, કે પછી એક પ્રવાસી તરીકે, નિત્ય પ્રવાસી. કાકા સાહેબ માટે મારું એક બહુ વિધાન બધા બહુ જ વાપરે છે, મને બહુ જ ગમે છે વિદ્વાન, કે કાકા સાહેબે પલાઠી વાળીને પ્રવાસ કર્યો છે. ખરેખર તો પલાઠી વાળીને બેસી જવાય, પણ પલાઠી વાળીને નિતાંત પ્રવાસ કર્યો છે. એવા આ અઠંગ પ્રવાસી છે. તો રાજનીતિમાં પણ, રાજ્યસભામાં પણ ગયા, એટલે તમે એમને રાજનીતિજ્ઞ ગણો, એક સંસ્કૃતિ પુરુષ ગણો, શું ગણો તમને? કેટલું છે એમની પાસે. મને નિદા ફાઝલીનો એક શેર યાદ આવે છે, કમલેશભાઈ, કે હર આદમી में होते हैं 10-20 आदमी, हर आदमी में होते हैं 10-20 आदमी, जिसको भी देखना हो तो कई बार देखना. આમ એ જુદા સંદર્ભમાં કહે છે, પણ હું તો એક શિક્ષક છું, એટલે મારે એક સકારાત્મક રીતે જ જોવું જોઈએ. શિક્ષક અને સાહિત્યકારોએ સમાજને સકારાત્મક રીતે જ જોવો જોઈએ, એવું સુરેશ દલાલ કહેતા હતા. અને એટલે જ આપણા હરીન્દ્ર દવે એટલા સકારાત્મક હતા કે બેડમિન્ટનને પણ ગુડમિન્ટન કહેતા હતા. તો આ, અને પછીનો જે શેર છે એ એવો છે કે આંખો કી રોશની સે હે હર સંગ આઈના, આંખો કી રોશની સે હે હર સંગ આઈના, હર આઈને મેં ખુદ કો ગુનહગાર દેખના. દરેક વખતે તમારે કસોટીની એરણીએ ચડવાનું અને પોતાની જાતને સાબિત કરવાની, એવું કાકા સાહેબનું વ્યક્તિત્વ. આમ તો આ પુસ્તક જે સ્મરણ યાત્રા છે, એમના નાનપણના સંસ્મરણો છે. એમના કેટલા બધા પુસ્તકો છે, આપણે સૂચિ બનાવીએ. 30-32 તો ગુજરાતીમાં લખ્યા, હિન્દીમાં 27 એક પુસ્તકો છે, મરાઠીમાં 15 પુસ્તકો છે. પણ એ સૂચિની મારે વાત નથી કરવી, મારે આ 2 પુસ્તકો વિશે જ આજે વાત કરવાની છે. પણ એમાં આપણે એમ કહીએ કે કાકા સાહેબ આ પુસ્તકના લેખક, તો એ અધૂરું વિધાન છે, સાચું નથી. કારણ કે કાકા સાહેબ મજાકમાં એમ કહેતા કે હું લેખક નથી પણ બોલક છું. કારણ કે કાકા સાહેબ ક્યારેય જાતે લખતા નહોતા, બીજા પાસે લખાવતા હતા. એ પોતે બોલે અને બીજા કોઈ લખે. સરોજબેન લખે, કુસુમબેન લખે, ક્યારેક તો મહાદેવભાઈ પણ લખે, અને સ્વામી આનંદ પણ લખે. કેટલા લોકો એમની સાથે. એ બધાને કાકા સાહેબ કે મારા ગણેશો બહુ બધા છે. જેમ વ્યાસજીને એક જ ગણેશ હતા, મારે તો બહુ બધા ગણેશો છે. અને તમે જુઓ, મહાત્માજી અને બંને જ્યારે જેલની અંદર હતા, ત્યારે જેલમાં મહાત્માજીને ખબર કે કાકા બીજા પાસે જ લખાવે છે, પોતે નથી લખતા. અને એના કારણે મહાત્માજીએ એકવાર કાકાને કહ્યું કે કાકા, મારું ટાઈમ ટેબલ આજે મેં જોયું, મારી પાસે અડધો કલાક છે, તો તમારો ગણેશ બનાવવો છે મને, તો હું બનવા તૈયાર છું. હવે વિચાર કરો, મહાત્મા પોતે એવું કહે છે, ગાંધીજી,
એટલે કાકા સાહેબ કહે છે કે હું એટલો મૂર્ખ પણ નથી કે તમને મારા ગણેશ બનાવું. એટલે આવા એક વિરલ વિભૂતિ. અને તમે જુઓ, ગાંધીજી એવું કહેતા કે કાકા એટલે કોણ? તો આજે જેને આપણે ગૂગલ કહીએ છીએ, કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કોને પૂછીએ છીએ આપણે? તરત જ ગૂગલ સર્ચ કરીએ છીએ. ગાંધીજીનું ગૂગલ એટલે કોણ? કાકા સાહેબ. ગાંધીજીનું ગૂગલ. ગાંધીજી કે મારા માટે હરતો ફરતો જ્ઞાનકોશ એટલે કાકા સાહેબ કાલેલકર. કંઈ પણ પૂછવું હોય તો તમે કાકાને પૂછો. તમે વિચાર કરો, મરાઠીથી અહીંયા ગુજરાત આવીને ગુજરાતી ભાષામાં પાપા પગલી પાડનાર માણસ એ શરૂઆતમાં ગાંધીજીને પૂછતા કે ગાંધીજી આનો મતલબ શું થાય? ઓશિંગણ એટલે શું કહેવાય? ઓશિંગણ એટલે શું? મને ખબર નથી પડતી. આ કૃષ્ણલાલે વાપર્યો છે, એમની એક કવિતામાં શબ્દ વાપર્યો છે, એમના ગદ્યમાં એક શબ્દ આવે છે, શું કહેવાય? અને સમય જતાં માત્ર 8 વર્ષના ટૂંકા ગાળામાં ગાંધીજી કાકાને પૂછતા થઈ જાય છે કે કાકા આ શબ્દનો અર્થ શું થાય? સાહેબ, આ કાકા સાહેબની સ્વાધ્યાય પ્રીતિ છે, આ એમની ભાષા પ્રત્યેની નિસ્બત છે, એમની નિષ્ઠા છે. અને એના માટે જ ગાંધીજી એમનાથી ખૂબ પ્રભાવિત થયા હશે. અને તમે વિચાર કરો, સાબરમતી આશ્રમને જ્યારે એનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે ગાંધીજીએ કહ્યું કે પહેલું ત્રિકમ તો મારા કાકા જ લગાવશે. એટલે સાબરમતી આશ્રમનું ખાતમુહૂર્ત જે કર્યું છે એ પહેલું કાકા સાહેબના હસ્તે કરાવવામાં આવ્યું છે. આટલો બધો સ્નેહ એમને ગાંધીજી સાથે હતો. કાકા સાહેબનું ગદ્ય જે છે એની અંદર એની સારસ્વત મોહિની એવી છે કે ગુજરાતના કોઈ સાક્ષરો એનાથી વંચિત રહી શક્યા નથી. આખાય ગુજરાતના સંસ્કાર જીવન ઉપર કાકા સાહેબ બહુ સારી રીતે છવાઈ ગયા છે. તમે જુઓ, ઉમાશંકરનું એક જ વિધાન આ પુસ્તક માટે બહુ મહત્વનું છે કે કાકા સેંકડો માઇલો પર્યટન કરી ભારતીય સંસ્કૃતિના મંદિરમાં ગર્ભગૃહમાં એક ધ્યાન રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના મંદિરના ગર્ભગૃહમાં પોતે એક ધ્યાન રહ્યા છે. એવો ઉમાશંકરનો એક એના માટેનું ટેસ્ટિમોનિયલ જેને આપણે કહીએ છીએ એ છે. કેટલા બધા સાક્ષરો એમના વિશે લખ્યું છે. મારે તો MTB કોલેજના જે પ્રોફેસર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, એમણે એમના માટે કહેલું એક વિધાન મને બહુ ગમે છે. એ કહે છે કે કાકા સાહેબ એટલે કોણ? તો કહે છે કાકા સાહેબ એટલે ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક આચાર્ય. એટલે કાકા સાહેબ જે સતત ફર્યા કરે છે, સંસ્કૃતિનો સન્નિવેશ લઈને જે સતત ફર્યા કરે છે, એ કાકા સાહેબ છે. તો આપણે એની વાત શરૂ કરીએ સ્મરણ યાત્રાની. સ્મરણ યાત્રા અને ધર્મોદય આમ તો બંને સંસ્મરણો છે. કાકા સાહેબ એવું કહે છે કે આ આમ તો આત્મકથા નથી, આપણે લખ્યું એ આત્મકથા, પણ હું આને આત્મકથા માનતો નથી. આપણે એની આગળ વાત કરીએ છીએ. સ્મરણ યાત્રા બહુ જ વાંચવા જેવું પુસ્તક, નવજીવન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને 73 પ્રકરણો, આમ તો પ્રકરણ છે જ નહીં, નાના નાના ટુકડા છે, નાના નાના પ્રસંગો છે એમના બાળપણના, એ એમાં આપવામાં આવેલા છે. બહુ જ રસપ્રદ રીતે સરળ બાનીમાં આલેખાયેલા આ 73 પ્રકરણો છે. ધર્મોદય તો એનાથી પણ નાનું છે, કમનસીબે આજે અપ્રાપ્ય છે, આજે મળતું નથી. કાકા સાહેબ ગ્રંથાવલી તમે ડાઉનલોડ કરો ઓનલાઈન તો ઇન્ટરનેટ આર્કાઇવ પર મળી રહેશે તમને. એમાં ભાગ 7માં આ ધર્મોદય પુસ્તક આવે છે અને એમાં 37 પ્રકરણો, એમાં પણ બહુ નાના નાના કિસ્સાઓ કાકા સાહેબે આપેલા છે. આ પુસ્તક આમ તો કાકા સાહેબ સાવ નાના હતા ત્યારથી શરૂ કરીને 13, 14, 15 વર્ષના થયા ત્યાં સુધીની વાતો એની અંદર આપવામાં આવેલી છે. એટલે ત્યારે તો સ્વાભાવિક રીતે ન લખાયું હોય. કાકા સાહેબ મોટા થયા પછી જ એમણે લખ્યું હોય. 1885 એમનો જન્મ જે છે 1885માં છે, પણ 1926 આજુબાજુ આની પહેલી આવૃત્તિ જે છે એ પ્રકાશિત થાય છે. એટલે કાકા સાહેબ કહે છે કે આમ તો આ પુસ્તક લખાત નહીં, પણ માંદગીને લીધે લખાયું. એટલે ચંદ્રકાંત શુક્લનો એ ઉલ્લેખ કરે છે. ચંદ્રકાંત શુક્લ એમના સાથીદાર હતા, એમની પાસે એમણે બોલીને લખાવ્યું. એ માંદા હતા ત્યારે, એટલે એમણે પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે આ ચોપડીનું જેટલું શ્રેય ચંદ્રકાંત શુક્લને જાય છે તેટલું જ શ્રેય મારી માંદગીને જાય છે. એટલે કાકા સાહેબ વિનોદી પણ છે. તમે જો ઘણીવાર આ બધી આફતો છે ને એ અવસરમાં પરિવર્તિત થતી હોય છે. હું યોગ બોર્ડમાં પણ સેક્રેટરી હતો, હમણાં સુધી મારી પાસે એનો ચાર્જ હતો. તો યોગ બોર્ડમાં અમે કહીએ યોગ કરો, યોગ કરો, એટલે એક બેન મારી પાસે આવે, મને કે યોગથી બહુ ફાયદો થાય છે. મેં કીધું કેમ? તમે તો 4 દાડાથી જ આવો, શું ફાયદો થયો? આમાં તો લાંબા સમયે ફાયદો થાય એમ, તમે શિબિરમાં તો 4 દિવસથી આવો છો. તો કે ના ના, કે શીર્ષાસન શીખવાડ્યું ને તો આયોડેક્સની બાટલી મળી ગઈ, 15 દાડાથી ગોતતા હતા. એટલે આવા પ્રકારના ફાયદાઓ પણ થાય.
પણ અલ્ટિમેટલી કુમારમાં આ જે લેખો જે છે કાકા સાહેબે માંદગી સમયે લખ્યા, પછી બચુભાઈ રાવતે થોડા થોડા છાપેલા, ક્યાંક ખોવાઈ પણ ગયેલા, કેટલાક લેખો એમાં છે પણ નહીં. કાકા સાહેબે કહ્યું ક્યારેક મને મૂળ હિન્દીમાં આવે, એમ કે હિન્દીમાં લખીએ, તો હિન્દીમાં લખ્યા. પછી એમ થયું કે આ તો સરસ ચાલે છે આ સિરીઝ, તો આપણે એને ગુજરાતીમાં કરીએ. એટલે ગુજરાતીમાં કર્યા અને પછી આપ્યા. એટલે એમણે ચોખ્ખું લખ્યું કે આ સ્મરણ યાત્રા આત્મચરિત્ર નથી, આ તો છૂટાછવાયા સંસ્મરણો છે. સંસ્મરણોની એક મજા છે, શિલાલેખ ભૂંસાઈ જાય છે પણ સંસ્મરણો કદી ભૂંસાતા નથી. આ સંસ્મરણોની મજા છે. આપણે પણ વાંચીશું તો આપણા મગજમાંથી પણ એ ભૂંસાશે નહીં. કાકા સાહેબે એટલા માટે લખ્યું હશે કે ગુજરાતના સાહિત્યકારોને પણ એ જાણતા હશે. કમલેશભાઈ, આ મહામાત્ર તરીકે હું એવું કહી શકું, કારણ કે આત્મકથા લખી હોત તો ઘણા લોકો એવું કે ભલે આ ગાંધીજીએ આત્મકથા લખી પણ હું એ આત્મકથાને આત્મકથા ગણતો નથી, કારણ કે આત્મકથાના લક્ષણો પર ખરી ઉતરતી નથી. એટલે ભાઈ તું નથી ગણતો પણ તને કોણ ગણે છે, એ મુદ્દો છે આજે. પણ લોકો એ રીતે પણ વિવેચન કરતા હોત, એટલા માટે કાકા સાહેબે વિવેચકોને ધ્યાનમાં રાખીને આ બે પ્રજાતિ છે જેને બહુ મળતું આવે છે, એક છે વિવેચક અને બીજા છે બબૂચક, અમે એવું કહીએ છીએ. એટલે એમણે કહ્યું કે આને આત્મકથા ન ગણવી પણ આને એક આત્મચરિત્ર ગણવું. એ પોતે કહે છે કે આપણા દેશમાં આત્મચરિત્રો બહુ લખાયા નથી, જીવન ચરિત્રો વધારે લખાય છે. તો એમણે કહ્યું આત્મચરિત્ર અને જીવન ચરિત્ર બંનેમાં તફાવત છે. સંત તુકારામે પણ પોતે આત્મચરિત્ર ન લખ્યું, માત્ર 4-5 જ અભંગ પોતાના વિશે લખ્યા અને પછી કંટાળી ગયા. એટલે આપણે ત્યાં પહેલેથી એવું સંસ્કૃતિ વિકસી છે કે પોતે પોતાના વખાણ ન કરવા. સામાન્ય રીતે આત્મચરિત્ર લેખન તે આપણી સંસ્કૃતિથી અને આપણા આદર્શથી વિરુદ્ધ મનાય છે. ભર્તુહરીએ એમ લખ્યું એક શ્લોકની અંદર કે લોભી માણસ જે પાપ કરે છે એ લોભીના સર્વ પાપોમાં અધમમાં અધમ પાપ કયું તો નિજગુણ કથા પાતક, એ અધમમાં અધમ પાપ છે. પોતાના વખાણ પોતે કરવા, આત્મશ્લાઘા કરવી એ સૌથી મોટામાં મોટું પાપ છે. પણ તમે જુઓ કાકા સાહેબ આ લખી શક્યા. આજે તો સ્થિતિ જુદી છે. મોદી સાહેબે તો કમલેશભાઈ આજે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું હમણાં. બાકી આપણા સાહિત્યકારો તો વખાણની બાબતમાં ક્યારના આત્મનિર્ભર જ છે, બહુ આત્મનિર્ભર છે. મારે ત્યાં આવે એટલે દરેક ત્રીજો વ્યક્તિ એમ કે દયારામે કર્યું પછી કોઈએ આના ઉપર કામ નથી કર્યું સાહેબ, એટલે તમે ચોક્કસ એને ધ્યાનમાં લેજો એમ. છેલ્લે નાનાલાલે કામ કર્યું પછી મેં જ આના પર કામ કર્યું છે. એની સામે કાકા સાહેબ જો દીવો લઈને ઊભા છે, આપણને અજવાળવા માટે, આપણી જાતને સુધારવા માટે, કે એવું પોતાના વખાણ પોતે ન કરવા જોઈએ. પણ પછી એ કહે છે કે આત્મચરિત્ર લખાય એવું મને કેમ લાગ્યું, કારણ કે એનો ચુકાદો ગાંધીજીએ આપી દીધો છે. ગાંધીજીએ પોતે પણ આત્મચરિત્ર લખ્યું, એટલે હું પણ લખી રહ્યો છું. આમ તમે જુઓ કે આ ગોવિંદ કાકા છે આપણા, એમણે પણ બહુ સરસ આ ડાયમંડ્સ આર ફોર એવર એ મેં થોડું વાંચ્યું છે, તો એની અંદર બહુ સરસ વાતો એમણે કરી છે. ચાલશે, ભાવશે ને ફાવશે ને, બહુ સહજ રીતે. એટલે આત્મચરિત્ર બહુ સહજ હોવું જોઈએ એવું કાકા સાહેબ કહે છે. અને આત્મચરિત્ર કેમ લખાવવું જોઈએ એના માટે બેકગ્રાઉન્ડમાં હું એક સ્ટોરી મૂકું છું કાકા સાહેબના જવાબમાં. એક માણસ, બહુ સમૃદ્ધ માણસ, એ મરણ પથારીએ પડેલો, અને મરણ પથારીએ પડ્યો એટલે એના દીકરાને એ સલાહ આપતો હતો. જેમ રાવણ પાસેથી લક્ષ્મણે સલાહ લીધી છેલ્લી, એમ એ સલાહ આપતો હતો કે આ મારી છેલ્લી સલાહ છે, તું માનજે. અને લખતો હતો દીકરો. એટલે એણે પ્રશ્ન પૂછ્યો દીકરાને કે આ દુનિયામાં સૌથી સમૃદ્ધ જગ્યા તને કઈ લાગે છે? એટલે એણે કહ્યું કે સોનાની ખાણ જે છે, આફ્રિકામાં સોનાની ખાણો છે, એ મને સમૃદ્ધ લાગે છે. જ્યોર્જિયાના રાજાનો ખજાનો છે ને, એ મને સમૃદ્ધ લાગે છે. એવા ઘણા બધા ઉદાહરણો આપણે કાકા સાહેબ પાસે જવું છે એટલે હું એની વાત વધારે નથી કરતો. એવા બધા ઉદાહરણો આપે. એ માણસે ના પાડી, ના, આ બધી સમૃદ્ધ જગ્યાઓ નથી. પિતાજી તમે કહો હવે કઈ સમૃદ્ધ જગ્યા છે? તેને કહ્યું દુનિયાની સૌથી સમૃદ્ધ જગ્યા જો કોઈ હોય તો એ સ્મશાન છે, કબ્રસ્તાન છે. કહ્યું કેમ એવું? એણે કહ્યું કારણ કે ઘણા બધા જોવાયેલા પણ અમલમાં નહીં મુકાયેલા સપના આ કબ્રસ્તાનમાં દટાયા છે. ઘણા બધા અનુભવો કે જે ખરેખર જીવનને આનંદ આપે છે, જીવનને દુઃખ આપે છે, એ અનુભવો અહીંયા દટાયા છે. એટલે હે પુત્ર, તું દરરોજ સ્મશાન જજે અને ત્યાં જઈ અને એની અનુભૂતિ કરજે, એવું એ કહે છે. કાકા સાહેબ પણ આવું જ કહે છે કે દરેક માણસ પાસે સૌથી કિંમતી વસ્તુ જો કોઈ હોય તો એ પોતાનો અંગત અનુભવ છે, અને અનુભવ એ આપણી જણસ છે.
અને એ જણસ જે છે એના કારણે જ જીવન ચરિત્ર કરતાં આત્મચરિત્રની કિંમત વધારે છે. કારણ કે પેલું મારી દ્રષ્ટિએ મેં બીજાને જોયા છે, પેલું તો મેં જ મને જોયો છે. એ મારી અંગત અનુભૂતિ છે. માણસનો અનુભવ, કાકા સાહેબ બહુ સરસ વાક્ય વાપરે. જુઓ, માણસ ભલે સામાન્ય હોય, એનો અનુભવ ઊંડો જ હોય એવું જરૂરી નથી. એ છીછરો પણ હોઈ શકે. એનો અનુભવ વ્યાપક હોય એ જરૂરી નથી. નાનો પણ હોઈ શકે. પણ આ અનુભવ મૌલિક હોય છે, એટલા માટે જ એની કિંમત વધારે હોય છે. પોતાનો અનુભવ હોય છે એટલા માટે જ. મને એક વાત યાદ આવે છે. અમે જ્યાં સાહેબને અમે કાયમ હસીએ એ વાત પર. એક માણસ હતો, એ વાળ કપાવવા માટે ગયો. એટલે વાળ કપાવવા ગયો એટલે પેલા પૂછે ને, વાળને પૂછે કઈ સ્ટાઇલના કરવા છે, કેટલા કરું, કેટલા ટૂંકા કરવા છે વાળ. એટલે પેલા માણસે કહ્યું ધીમે રહીને ગળગળા અવાજે કે હાથમાં ના આવે એટલા. એટલે પેલો સમજી ગયો, એ ગળગળો થઈ ગયો, વાળ કાપી નાખ્યા, કશું બોલતા નથી, કામ પતી ગયું. બાજુમાં એક છોકરો બેઠો હતો, એણે પૂછ્યું કે તમે આટલા ટૂંકા વખતમાં તમે સ્ટાઇલ સમજાવી દીધી, કઈ સ્ટાઇલના વાળ કાપ્યા તમે? એટલે પેલાએ કહ્યું કે તને ખબર નહીં પડે. કેમ? તો કે તારો અનુભવ નથી એટલા માટે. અમે બંને અનુભવી છીએ એટલા માટે. અનુભવ આ દુનિયામાં શ્રેષ્ઠ શિક્ષક છે, અને એના કારણે જ આત્મચરિત્રનું મહત્ત્વ વધારે છે. કાકા સાહેબે કહ્યું આ સામાન્ય માણસનું આત્મચરિત્ર છે, તમે એને મહાન માણસ તરીકે ન જોતા, પણ નાના અનુભવો એ સામાન્ય માણસને મોટો માણસ બનાવે છે, એવું એ પ્રસ્તાવનામાં કહે છે. બહુ મોટી વાત છે સાહેબા. અને એટલા માટે મને યાદ આવે છે વિલિયમ માર્ટિન. તમે જુઓ કે આ પુસ્તક વાંચશો એટલે હું એટલી ખાતરી આપું કે તમારા બાળકોને કેવી રીતે ઉછેરવા એ તમારે બીજાને પૂછવા જવાની જરૂર નહીં પડે. આ પુસ્તક એ બાળ ઉછેરની બારાખડી છે. કાકા સાહેબનો ઉછેર કેવી રીતે થયો એમાં બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. કેવી કેવી મુશ્કેલીઓ એમને નડી, એમનો પરિવાર કેવા પ્રકારનો હતો, ધાર્મિક વાતાવરણ કેવું હતું, સાંસ્કૃતિક વાતાવરણ કેવું હતું, નિસર્ગની સાથેનો એમનો પરિચય કેવી રીતે થયો, આ બધા જ તત્વોનો જવાબ તમારે જોઈતો હોય તો આ પુસ્તકમાં આપણને મળે છે. વિલિયમ માર્ટિન એવું કહે છે, એનું એક પુસ્તક છે, મને બહુ ગમે છે, એન્શિયન્ટ એડવાઇસ ફોર મોડર્ન પેરેન્ટ્સ. એ કહે છે કે તમારા બાળકને એવું ન કહો કે ભવ્ય અને અસામાન્ય જીવન જીવે. આવી ખેવના કદાચ પ્રશંસનીય લાગે તો પણ ખરેખર તો મૂર્ખાઈ ભરેલી છે. એના કરતાં તો તમારા બાળકને સામાન્ય જીવનમાં જ ખુશીઓ શોધવાનું શીખવાડો. એને કેરીની મીઠાશ કેવી હોય એ સમજાવો, ચખાડો. આંબલીની ખટાશ કેવી હોય એ માણવાનું શીખવાડો, અને એમાં આવતી મજાનો અહેસાસ થવા દો. કોઈ સ્વજનના મૃત્યુ પર એને આંસુડા સારવા દો. કોઈના હાથના સ્પર્શમાં મળતી અમાપ હૂંફનો એને અહેસાસ થવા દો. આવી સામાન્ય દેખાતી વાતોમાં જે જીવંતતા રહેલી છે એને તમારા બાળકને માણવા દો. આવું કરશો તો મને લાગે છે કે તમારા સામાન્ય બાળકનું જીવન અસામાન્ય બની જશે. કાકા સાહેબનું આ પુસ્તક એ પણ એવો જ જવાબ છે. એમના જીવનમાં એવું જ થયું છે. આંબલીની ખટાશ પણ એમણે ચાખી છે. એમણે એમના સામે સીતાફળનું એક ઝાડ હોય છે, ઉમરાનું ઝાડ છે, એના ઉપર પણ ચડીને બહુ પરાક્રમો કર્યા છે. તો આ કાકા સાહેબ આપણને ઘણું બધું શીખવાડી જાય છે કે આપણા બાળકોને કેવી રીતે ઉછેરવા. આમ તો કાકા સાહેબનું મૂળ નામ તમે જાણો છો, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. શરૂઆત પણ એવી રીતે જ કરે છે. પણ કાકા સાહેબને કોઈ પૂછ્યું હોત કે તમે કઈ જાતિના, તો એમણે બંગાળ જઈને જવાબ રવિન્દ્રનાથ પાસેથી આપ્યો હોત, કારણ કે રવિન્દ્રનાથના પણ એ શિષ્ય હતા. એમણે કહ્યું આનંદ અમાર જાતિ, ઉત્સવ અમાર ગોત્ર. અમારી જાતિ આનંદ છે અને ઉત્સવ એ અમારું ગોત્ર છે. અને આવું કહેનાર જ જીવતા તહેવારો નામનું પુસ્તક લખી શકે, અને રખડવાનો આનંદ પણ એ જ લખી શકે. આ કાકા સાહેબ છે. સમગ્ર ભારતમાં એમને આપણે કાકા સાહેબ કાલેલકર કહીએ છીએ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કાકા સાહેબ કેમ ન બન્યા? આપણને પ્રશ્ન થાય. તો કાકા સાહેબ આમ 6 ભાઈઓ અને 1 બેન, આવડો મોટો પરિવાર મા બાપ સાથે. મા બાપ 6 ભાઈ 1 બેન. હવે આ પરિવારની અંદર તમે જુઓ કે પહેલાં તો એવું હતું કે બહુ નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવે. એટલે કાકા સાહેબ જ્યારે જન્મ્યા ત્યારે એમના બંને જે ભાઈઓ છે, પહેલા 2 ભાઈઓ, કાકા સાહેબ સૌથી નાના, 6 ભાઈઓમાં સૌથી છેલ્લા કાકા સાહેબ, બહેનો ભાઈઓ બધા મળીને, એટલે સૌથી નાનું સંતાન એ કાકા સાહેબ ઘરમાં. તો એમના પહેલા 2 ભાઈઓ છે એ જ્યારે કાકા સાહેબ જન્મ્યા ત્યારે ઓલરેડી પરણી ચૂક્યા હતા. એટલે આવું પહેલાં ચાલતું જ હતું, આપણને ખબર છે. અને એવું એટલા માટે પણ હશે કે ઘણા બધા છોકરાઓ બાળ મૃત્યુ દર પણ વધારે હોય. આમાં પણ એવું બને છે, આગળ તમે જોશો એમાં. તો કાકા સાહેબ સૌથી
નાના ઘરની અંદર જ્યારે કાકા સાહેબ જન્મ્યા ત્યાર પછી તરત જ 1.5 વર્ષે એમના મોટા ભાઈને એક દીકરી જન્મી. એટલે જેવા કાકા સાહેબ ચાલતા ભાખોડિયા ભરતા શીખ્યા તરત જ પાછળ ને પાછળ દીકરી મોટી થતી જાય. એટલે દીકરી કાકા 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 કયા કરે આખો દિવસ, એમાંથી થયા કાકા. બધા કાકા કહેવા માંડ્યા. કારણ કે નાની ભત્રીજી અને કાકા બંનેનું જીવન સાથે જ ચાલે, બંને સાથે મોટા થાય. એટલે એમાંથી કાકા સાહેબ થયા. એમણે કહ્યું કે મારા ભાગ્યમાં દત્તાત્રેય નામ પણ નહોતું અને અપ્પા પણ નહોતું. એમના 2 નામ, દત્તાત્રેય અને અપ્પા. એટલે કાકા મને દીકરીનો જન્મ થયો એટલે હું કાકા બની ગયો. અને આ જ રીતે 1.5 વર્ષની વયે હું મોટી ઉપાધિ એટલે કાકાનો અધિકારી બની ગયો, એવું કાકા સાહેબ કહે છે. બરાબર. અને પછી સાહેબ કેવી રીતે આવ્યું? તો ગંગનાથમાં, અહીંયા ગંગનાથ વિદ્યાલય વડોદરામાં આવ્યા તો ત્યાં આગળ આચાર્ય થયા. એટલે આચાર્યને આપણે શું કહીએ ગુજરાતીમાં? સાહેબ. એટલે બધા એમની સાથે જે અહીંયા આવેલા અનંત બુવા મંઢેકરને બધા કહેતા કે આ તો કાકા છે એમનું નામ. એટલે આપણે જોડી દીધું, આપણે કાકા સાહેબ એમ. આપણે ઘણા લોકો નરસિંહભાઈ મહેતા નથી કહેતા? નરસિંહ મહેતાને નરસિંહભાઈ મહેતા એવું ના કહેવાય જોકે, પણ આપણા લોકો તો જોડી જ દે. એટલે એમણે જોડી દીધું કે કાકા સાહેબ, અને એમાંથી પછી કાકા સાહેબ થયા. એ રીતે બહુ જ કાકા સાહેબનું બાળપણ બહુ રસપ્રદ છે. તમે જુઓ કે 1885માં એમનો જન્મ, પણ એ કહે છે કે મને ખબર નથી કે મારો જન્મ 1885માં છે. હું ક્યારે જન્મ્યો એના વિશે હું ચોક્કસ કહી શકું નહીં, એવું કાકા સાહેબ કહે છે. જોશીએ જન્મપત્રી કરી આપી હતી, મારા હાથમાં આવીને તરત જ મેં ખોઈ નાખી. નક્કી વર્ષ ધ્યાનમાં ના રહ્યું, પણ હમણાં જ સતારાના એક સ્નેહીએ પ્રયત્ન કરીને મારો જન્મકાળ નક્કી કરી આપ્યો છે. તે પ્રમાણે સન 1885ના ડિસેમ્બરની 1 તારીખે મહારાષ્ટ્રની રાજધાની સાતારામાં જન્મભૂમિની પહેલી હવા મારા પેટમાં ગઈ હશે એમ હું માનું છું, એમ કાકા કહે છે. તો આ એમણે 1885માં એમ કે થયો હશે એવું માનવામાં આવે છે. કાકા સાહેબની બીજી બહુ રસપ્રદ વાત છે કે એમણે લખ્યું કે આમ જન્માક્ષર આપણે જોઈએ પછી તરત જ નક્કી થાય કે આ કર્ક રાશિ, મકર રાશિ, વૃશ્ચિક રાશિ, એ પ્રમાણે નામ પડે. એટલે આપણા નામોના અધ્યક્ષરો એ જન્મના નક્ષત્ર ઉપરથી નક્કી થાય છે. પણ હું એટલા માટે અહીંયા વાંચું છું, જો હું 50% બોલું છું ને 50% સમજું છું, તમારી જવાબદારી છે 100% સાંભળવાની અને 100% સમજવાની. બરાબર. કારણ કે કાકા સાહેબના શબ્દો એટલા ધારદાર છે કે હું મારા શબ્દોમાં કહું એના કરતાં ગદ્ય સ્વામીના શબ્દોમાં કહું તો એ વધારે મજા આવે. અને ઉમાશંકરે કહ્યું કાકા સાહેબનું ગદ્ય એટલે કેવું ગદ્ય? તો કે છે કાવ્યની બાનીવાળું ગદ્ય એટલે કાકા સાહેબનું ગદ્ય, કવિતા જેવું ગદ્ય, આપણને ગમે એવું. એટલે કહે છે કે નામોના અધ્યક્ષરો જન્મના નક્ષત્ર પરથી નક્કી થાય છે, પણ મારું નામ આ જૂના ચીલા પ્રમાણે ના પડ્યું. હું જન્મ્યો તે પહેલાં કોઈ સાધુ અમારે ત્યાં આવ્યો હતો, અને સાધુ મારા પિતાશ્રીને કહેતો હતો કે હવે તમારે ત્યાં એક બાળક જન્મવાનું છે, અને એ બાળક ફરી પાછો પુત્ર જ જન્મશે. એટલે મારા પિતાજીએ એને દક્ષિણા આપવા માટે પણ કહ્યું. એણે દક્ષિણા લેવાની ના પાડી ને એણે કહ્યું કે હું દક્ષિણા ન લઉં, પણ એક કામ તમે જરૂર કરજો, આ જે બાળક છે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે, એટલે એનું નામ દત્તાત્રેય રાખજો. એટલે પછી ફરીથી એમણે આગ્રહ કર્યો કે તમે કંઈ લો, તમે આટલા બધા આશીર્વાદ મને આપ્યા. તો પિતાજીએ આગ્રહ કર્યો એટલે એમણે કહ્યું કે ના, તમે 12 બ્રાહ્મણોને ગુરુ દ્વાદશીએ જમાડજો. અને પિતાજી જીવ્યા ત્યાં સુધી 12 બ્રાહ્મણોને જમાડતા રહ્યા, એવું કાકા સાહેબ કહે છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે એમના પિતા ધર્મપરાયણ છે. ઘરનું જે વાતાવરણ છે એ પણ ધર્મપરાયણ છે, ઘરની અંદર પૂજા ચાલે છે, હિન્દુ સંસ્કારો છે, એ આપણને એના પરથી ખ્યાલ આવે છે. અને કાકા સાહેબનું નામ જેવા જન્મ્યા તરત જ પાડવામાં આવ્યું દત્તાત્રેય. એટલે કાકા સાહેબ કહે છે કે હું માનું છું કે દરેક માણસને પોતાનું નામ પસંદ કરવા માટે હક હોવો જોઈએ. કેટલાય એવા છે કે જેમને પોતાનું નામ ન રૂચતું હોય છતાંય આખો જન્મારો એક જ નામ લઈને ફર્યા કરવું પડે છે. ઘણા બધાને એવું હોય છે. પણ મને પોતાનું નામ પાડવાનું કહેવામાં આવત તો મેં કયું પાડ્યું હોત એના વિશે મેં હજી વિચાર્યું નથી. પરંતુ મને એટલું સમાધાન છે, જો આ વાક્ય બહુ મહત્વનું છે, કાકા સાહેબ લખે છે એમાં આખી એમની દ્રષ્ટિ આવી જાય છે. મને એટલું સમાધાન છે કે મારું નામ આકાશના તટસ્થ તારાઓના હાથમાં ન રહેતા મારા પ્રેમાળ મા બાપના હાથમાં રહ્યું. આમાં એમની જીવન દ્રષ્ટિ આવે છે કે આ જે સંતાનને ઉછેરવા માટે જે મા બાપ આટલો બધો પુરુષાર્થ કરે છે,
એ પણ જો પોતાને ઈચ્છતું નામ ન રાખી શકે તો આ ગ્રહ તારા નક્ષત્રો બધું નકામું છે, એવું એમનું કહેવું છે. એટલે અને પછી છેલ્લું વાક્ય એમનું બહુ મહત્વનું છે કે નામનું તો બરાબર છે, પણ નામ જેવા ગુણ ક્યાં બધામાં હોય છે. આપણે પણ અંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે નામ જેવા ગુણ આપણામાં છે કે કેમ. મારી સાથે એક દીકરી ભણતી હતી, એ અમારા ક્લાસમાં સૌથી ઠંડી છોકરી હતી, ક્યારેય બોલતી જ નહોતી, કશું ન બોલે, અને એનું નામ ઉર્જા હતું. એના પપ્પા જીબીમાં વાયરમેન હતા, એટલે એમણે ઉર્જા એવું નામ રાખેલું. પણ આ નામ સાથેનો આપણો સંબંધ એ કેવી રીતે જળવાયેલો રહે એ અંતરદ્રષ્ટિ માટે આ કાકા સાહેબ આપણને એક તક પૂરી પાડે છે. આમ એમનું કાલેલકર અટક કેવી રીતે એની પણ એ વાત કરે છે આ પુસ્તકમાં, કે આમ કાલેલકર કુટુંબ મૂળ તો સાવંતવાડી તરફનું હતું. સાવંતવાડી પાસે માણગામ નામનો એક કસ્બો છે, એની પાસે એક નાનકડું ગામ છે કાલેલી. એ કાલેલીના હતા એટલે એમનું નામ કાલેલકર. આપણે ત્યાં ઘણી બધી ગુજરાતમાં પણ એવી અટકો છે, ગામના નામો પરથી નાવડાના હોય તો નાવડિયા ને એવા પ્રકારની અટકો આપણે ત્યાં પણ જોવા મળે છે. આમ તો એમની મૂળ અટક જે હતી એ રાજાધ્યક્ષ હતી, રાજાધ્યક્ષ, અને પછી કાલેલકર જ કહેવાયા. આમ એમના પૂર્વજો કોંકણ પ્રદેશ બાજુથી અહીં આવેલા. એટલો બધો બહારવટિયાઓનો ત્રાસ હતો, આમ હસવું આવે એવી વાત છે કે ગામની અંદર એટલો બધો ત્રાસ કે ખીચડી મૂકી હોય તો ખીચડી એક એવા પેલામાં મૂકવાની જેને બે નાકા હોય, અને એ નાકા જે છે એની અંદર એક લાકડું ભરાવી રાખવાનું. એટલે સાંજે 7 પડે બહારવટી આવ્યા તો ખીચડી જે રંધાતી હોય એ રંધાતી ખીચડીને લઈને 2 જણા ઉપાડે. એક આ બાજુથી હાથો પકડે, એક આ બાજુથી હાથો પકડે, દોડીને જંગલમાં જતા રહે બધા ગામવાળા. અને અડધી પકાયેલી ખીચડીને પછી જંગલમાં જઈ અને ફરીથી પકાવવાની ને ત્યાં ખાવાની. આવા પ્રકારનો એ સમયે એટલે એક સામાજિક ત્યારનો ચિતાર. આત્મચરિત્રોમાં કાકા સાહેબે બહુ સરસ વાત કરી કે આત્મચરિત્રો એટલા માટે વધારે સારા છે કારણ કે તે આપણને ઇતિહાસ નથી આપતા, પરંતુ વર્તમાન આપે છે, અને હંમેશા ઇતિહાસ કરતાં વર્તમાનની કિંમત વધારે જ રહેવાની. એટલા માટે તે સમયનો જે સમાજ છે એનો ચિતાર આપણને ત્યાં એ આપે છે. કાકા સાહેબના જે પિતાજી હતા, દાદા હતા, આમ તો પહેલાં દાદાની વાત એમણે કરી છે કે દાદા છે ને એ બહુ મોટા શાહુકારને ત્યાં કારકુન હતા, એનો હિસાબ રાખતા હતા, એકાઉન્ટન્ટ હતા. એટલે કમલેશભાઈ અમારી જ્ઞાતિના હતા, એકાઉન્ટ્સ લખતા હતા. એ તો સામાન્ય રીતે એકાઉન્ટ લખતા હોય એ માણસ બધો કારભાર રાખે, અને આપણે ત્યાં ઇતિહાસ એવો છે કૌભાંડ કોણ કરે, તો જે શેઠનો હિસાબ રાખતો હોય એ જ કૌભાંડ કરે ને. આમાં એવું કહે છે કાકા સાહેબ કે શાહુકારોને ફોલી ખાધાના દાખલા છે, પણ શાહુકારે કોઈને ફોલી ખાધા હોય એવો એકમાત્ર દાખલો અમારે ત્યાં છે. આવું ઊંધું થયું. એમણે જે મરણ મૂડી હતી દાદાજીએ એ બધી શાહુકારને ત્યાં મૂકેલી, એટલે જેટલા પૈસા ભેગા કર્યા એ શેઠને જ આપી દીધા, અને શેઠ ગુજરી ગયા, કોઈ લખાણ હતું નહીં, એટલે પછી હાથે પગે થઈ ગયા. અને એટલી ગરીબાઈ આવી ગઈ કે પિતાજીએ પણ તરત જ કામ શરૂ કરવું પડ્યું. પિતાજી પણ નાની ઉંમરે લશ્કરી ખાતામાં દાખલ થયા, અને સતારામાં કલેક્ટરના હેડ એકાઉન્ટન્ટ તરીકે પિતાજી કામ કરતા હતા. પિતાજી કેવા હતા એના વિશે કાકા સાહેબ વાત કરે છે. માતા વિશે આગળ વાત આવે છે, પણ પિતાજી વિશે વાત આવે છે. તમે જુઓ, પિતાનું એ ચિત્ર એ ભારતીય પિતાનું આદર્શ ચિત્ર છે. એ કહે છે કે મારી પ્રકૃતિની હંમેશા કાળજી લે, જોઈતું હોય એ બધું આપે, મને જે કરાવવા જેવું હોય તે કરાવે, કોડ પણ પૂરા કરે, પણ મને કયો ખોરાક અનુકૂળ આવે છે, હું કસરત કરું છું કે નહીં, હું નિશાળમાં બરાબર ભણું છું કે નહીં, મારા સાથીઓ કેવા છે, આવી ઝીણવટભરી કોઈ વાતનું ધ્યાન પિતાજી રાખતા નહોતા. એટલે ગાંધીજીને જેમ આપણે કહીએ છીએ, ઘણા લોકો એવું કહે છે કે ગાંધીજી એક નિષ્ફળ પિતા કહેવાય, પણ એવું ના હોય, કારણ કે એ આખા રાષ્ટ્રના પિતા છે, એટલે એ સફળ પિતા જ કહેવાય. કારણ કે પોતાના અંગત જનોના ભોગને કારણે આખા રાષ્ટ્રને જો ફાયદો થતો હોય તો સ્વાભાવિક રીતે જ એને મહાન માણસ ગણવો જોઈએ, એવું કાકા સાહેબ પણ અહીંયા કહે છે. કારણ કે એમાં એ યુગની વાસ્તવિકતા હતી કે આટલા બધા લોકો કુટુંબમાં 9 જણા હોય ને કમાનારો એક જ માણસ હોય તો આવું ધ્યાન આપવા જાય તો ક્યાં મેળ પડે. એટલા માટે બાળકોના ઉછેરને લઈ અને કાકા સાહેબની બહુ સરસ વાત અહીંયા આગળ આવે છે. તમે જો, મને એક શ્લોક યાદ આવે છે સંસ્કૃતનો આ પુસ્તકને ધ્યાનમાં લઈને, કે લાલિયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડિયેત પ્રાપ્તે 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરેત. એટલે 5 વર્ષ સુધી લાલન પાલન કરવાનું, 10 વર્ષ થાય એટલે બરાબર ધમધમાવવાનું. બરાબર ખ્યાલ આવે છે ને તમને ધમધમાવવામાં? તો
હું બધા શિક્ષકોને કહું કે આ તમે જે હોંકાટાને પડકારા કરો છો, હવે ભગવાને જો અર્જુનને પણ હોંકારાને પડકારા કર્યા હોત તો અર્જુન વિશ્વરૂપ સુધી ન પહોંચી શક્યો હોત. આપણી તકલીફ એ છે કે આપણે પહેલા જ અધ્યાયમાં વિશ્વરૂપ બતાવી દઈએ છીએ, 11મા અધ્યાય સુધી પહોંચતા જ નથી. એટલે અહીંયા એ જ વાત આવે છે. અને 16 વર્ષ થાય એટલે પુત્રની સાથે મિત્રની જેમ વર્તવું જોઈએ. 6 ભાઈઓ અને 1 બહેનના પરિવારમાં કાકા સાહેબ નાના. પહેલો ભાઈ બાબા, બીજો ભાઈ અન્ના, પછી વિષ્ણુ, પછી કેશુ, પછી ગોંદુ અને છેલ્લો ભાઈ દત્તુ. અને બહેન એટલે આક્કા, મરાઠીમાં એને આક્કા કહેવાય, મોટી બહેનને. અને આક્કા એટલે ભાગીરથી. આમ જોવા જઈએ તો કાકા સાહેબ સૌથી નાના, એટલે કહે છે કે મારી સાથે બહુ મોટી મુશ્કેલી થઈ. લક્ષ્મણને તો એક જ રામ હતા, મારે 5 રામ ને હું 1 લક્ષ્મણ, એટલે 5 રામનું મારે માનવાનું. અને માએ કહ્યું કે તારે બધા મોટા લોકોની આજ્ઞા માનવાની, કોઈની આજ્ઞા લોપવાની નહીં. એટલે કાકા સાહેબ તમે જુઓ કેટલું આમ માનું વચન. સાહેબ આ સંસ્કૃતિ પુરુષ એટલા માટે કહેવાય કે ક્યાંય ઉથાપતા નથી, બહુ તર્કબદ્ધ રીતે પણ ક્યાંક તોફાન કરે તો પણ પાછી આજ્ઞા તો માને જ. એવા પ્રકારે કાકા સાહેબનું આ જીવન છે. ખાસ 2-4 કિસ્સાઓ મારે સારી રીતે કહેવા છે અહીંયા. પિતાજી જે છે એમની પાસેથી સંસ્કૃતિજન્ય વાતો તો મળી જ, ધાર્મિક સંસ્કારો પણ મળ્યા, પણ સાથે સાથે સિતાર વગાડવાનો શોખ એ પિતાજીને હતો. એટલે સંગીત કોને કહેવાય એની સમજ નાનપણથી કાકા સાહેબને કેળવાઈ. કે છે વ્યસન કેમ ના આવ્યું? એ જમાનો તો વ્યસન નહોતો, બધા કંઈક ને કંઈક ખાતા હોય, બરાબર, તો વ્યસન કેમ ના આવ્યું? એમણે કહ્યું અમારા ઘરમાં બ્રાહ્મણોને જ્યારે જમાડીએ ત્યારે છેલ્લે પાનબીડા આપવાનો રિવાજ. તો એ પાનબીડા આપીએ, પિતાજીને પણ પાનબીડું આપવામાં આવે કારણ કે પોતે પણ બ્રાહ્મણ. તો એ પાનબીડું આપે તો પિતાજી ખિસ્સામાં મૂકી દે, ક્યારેક ખાય પણ ખરા અને ક્યારેક ન પણ ખાય. એવા શુદ્ધ બ્રાહ્મણ હતા, નિર્દોષ, વિદ્યાપરાયણ પિતા. શાહપુર એમના મામાનું ગામ થાય, એટલે શાહપુર આવવા જવાનું બહુ જ થાય. જો શાહપુર મામાના ઘરે તો આપણે સ્વાભાવિક રીતે જતા હોઈએ ને. એ સમયની એક પરંપરા એવી હતી કે બાળકોને પૈસા નહીં આપવાના. બાળક પૈસાને અડે, બરાબર, તો દ્રોહ કહેવાય. એ મરાઠી રૂઢિચુસ્તતા હશે ત્યાં, એટલે બાળકોને પૈસા આપવાના નહીં, હાથમાં નહીં આપવાના. કાકા સાહેબ મામાના ઘરે ગયા, મામા એમની સાથે હતા. એકવાર કહ્યું કે મામા મને પૈસા આપો ને. કહેતા તો કહી દીધું, પણ મગાય? એટલે અંદર વિચાર આવ્યો કે ના માગ્યા હોત તો સારું, પણ મામા સારા હતા. એટલે મામાએ તરત જ 5 આનાના 3-4 સિક્કા એમના હાથમાં મૂક્યા. અને મામાને એ જતા હતા ગાડાની અંદર, તો સિક્કામાં રમાડતા જાય, જોતા જાય. એટલું બધું કુતૂહલ હતું, પહેલી વાર પૈસા હાથમાં પકડાય એનું. અને એટલા બધા તલ્લીન થઈ ગયા એમાં કે મામાએ કહ્યું હતું કે આ કોઈ ગાડીમાં બેસી ના જાય, બરાબર, એટલે તું આમ હાથ બહાર રાખજે. તો બહાર હાથ રાખવામાં પૈસા જોવામાં એટલા તલ્લીન થયા કે 1 સિક્કો પડ્યો. 1 સિક્કો પડ્યો. છોકરાઓ ત્યાં રમતા હતા, એમાંથી એક છોકરાએ જોઈ લીધો, અને એ છોકરાએ એ જોઈ લીધું અને કોઈ ન જુએ એવી રીતે એ સિક્કાને લઈ લીધો. કાકા સાહેબ એવું કહે છે, બાળકોમાં રહેલી કુતૂહલતા, બાળકોનું મનોવિજ્ઞાન એ કેવું હોય એ અહીંયા આગળ આવે છે. એટલે એ કોઈ ના જોવે, પાછો આમ રમતમાં સરકી ગયો. એણે સિક્કો લીધો છે એવું જોયું જ નહીં. ફરી પાછો કાકા સાહેબનું ધ્યાન ત્યાં હતું, સિક્કા પડતા જાય, બધા સિક્કા પડી ગયા. અને ઘરે જઈને ઉતર્યા ગાડીમાંથી. મામાએ પૂછ્યું, લાવ પૈસા ક્યાં ગયા? કાકા પાસે કોઈ જવાબ નહોતો. એટલે ક્યાં ગયા પૈસા? એટલે કહ્યું એ તો પડી ગયા. અરે પડી ગયા? મૂર્ખ છે સાવ, તને ખબર નથી પડતી? પૈસા પાડી દેવાના હોય કે? મને કહ્યું હોત તો હું ગાડી રોકી ના દેત. એણે કહ્યું કે પેલા છોકરાઓએ લઈ લીધા. એટલે એમ કરી અને મામાને એવું થયું કે આ તો સાવ મૂર્ખ છોકરો છે. એટલે એકદમ તલ્લીન, જે આપણે એક વૈજ્ઞાનિક હોય એનો કેવો માઇન્ડસેટ હોય છે કે એને આસપાસની ઘટનાઓની બહુ ખબર ન પડે, અને એક જગ્યાએ જ્યાં પરોવાઈ જાય મન ત્યાં પરોવાઈ જાય, આવા પ્રકારનું એમનું મન. એટલે એવું કહે છે કે એકલો પોતાના મન સાથે કલ્પનાના ઘોડા ચલાવતા હું નાનપણથી શીખી ગયેલો. એટલે એમને ત્યાં સામે એક કિલ્લો હતો, એટલે કેટલી તર્કબુદ્ધિ કેવી તમે જુઓ કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એવું આપણે કહીએ છીએ. તો તર્કશક્તિ કાકા સાહેબની કેવી છે? નાના હતા ત્યારે આમ જોઈએ તો એ કિલ્લો દેખાય, એકવાર બેઠા પછી કિલ્લો જોયો, કિલ્લો નાનો થઈ ગયો. ઊભા થયા પછી પાછો કિલ્લો જોયો, બેઠ ઉઠ એવી રીતે કરે, એ કિલ્લો તો નાનો ને મોટો થાય છે, નાનો ને મોટો થાય છે. કુતૂહલ જાગ્યું. ભાઈ ગેંદુને બોલાવ્યો કે આય ભાઈ ગોંદુ, જો આ કિલ્લો નાનો મોટો થાય છે. અને પછી કહ્યું કે આ તારે એમને નહીં બોલવાનું, અ બ, બેસી એટલે અ બોલવાનું, ઊભા થઈ એટલે બ, અ બ.
એમ કરીને બધા છોકરાઓને રમતે લગાડી દે અને કાકા ત્યાંથી ધીરે રહીને સરકી જાય. એટલે કાકા ટૂંકમાં એવું કહે છે કે આવા છોકરાઓને ધંધે લગાડવામાં પણ પોતે બહુ માસ્ટર હતા. એમ તર્કશક્તિ હોય તો જ તમે બીજાને ધંધે લગાડી શકો. એટલે આવી રીતે છોકરાઓની વચ્ચે જઈ નાનકડી સળી કરીને આવે અને ફરી પાછા ક્યાંક જતા રહે, એવી એમની સ્ટાઇલ હતી. એકવાર મામાના ઘરે શાહપુર ગયા હોય છે અને શાહપુર ગયા તો મામી એમને લઈ ગયા, મામી અને દીકરી એમની, એ પણ સાવ નાની હતી. એટલે ગયા તો એમણે વળી જોઈ, પહેલી વાર એવી વળી જોઈ. એમનું ઘર તો બહુ સરસ હતું, પણ ગામડામાં નાનું ઘર, એમાં લાકડાની વળી અને સાવ નાનું ઘર, નીચા જ ઘરો હતા પહેલાં તો, માણસો ઊંચા હતા. હવે ઊંધું થયું છે. એટલે આ લટક્યા કાકા સાહેબ, અને લટકીને આમાં હિંચકા ખાધા તો ટરડ 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 એવો અવાજ આવે તો કાકા સાહેબ પણ બોલે, ટરડ 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 અવાજ કરે. એટલે મામીને થયું કે આ તો કોકના ત્યાં આવીને આવા વાંદરા વેડા કરે, ચાલતું હશે કે. એટલે એણે કહ્યું કે જાઓ, 2 જણા જતા રહો ઘેર, આપણા ઘેર જાઓ બંને, અહીંયાથી ભાગી જાઓ. એટલે એમની બેન અને કાકા સાહેબ બંને ગયા. હવે ઘેર જાઓ કહ્યું, ઘર ક્યાં? સાવ નાના ઘર તો મળે નહીં. એટલે શોધતા શોધતા આમ તેમ ફરતા ફરતા ગામની બહાર નીકળી ગયા. અને ગામની બહાર નીકળી ગયા તો એક ડોસી મળી ત્યાં. એ ડોસીએ કહ્યું, કોનો છોકરો છે? સ્વાભાવિક રીતે કોનો છોકરો છે એવું આપણે પૂછીએ. એટલે કાકા સાહેબ માજા આવી ચા, મારી માનો છોકરો છું કે. પેલી છોકરીને પૂછ્યું કે તું કોની છોકરી છે? તો કે હું મારા બાપાની છોકરી છું. મળે જ નહીં. પછી ધીરે ધીરે એણે આખું એ માજી ફરીને બધું શોધ્યું અને પછી કાકા સાહેબનું ઘર મળ્યું. અને ત્યાં ગયા પછી એ માજીએ, કાકા સાહેબે બહુ એવો નિખાલસપણે એવો શબ્દ વાપર્યો છે કે એ ડાકણે જો ત્યાં જઈને વર્ણન ન કર્યું હોત તો મારી મૂર્ખામીમાંથી હું બચી ગયો હોત. કે એણે વર્ણન કર્યું કે આ તો આ છોકરો તમારો આવડો મોટો થયો અને એવું કહે છે કે હું મારી માનો દીકરો છું. પણ કાકા સાહેબને મારે કહેવું છે કે તમે ખોટા જરાય નથી. આજે પણ એવું થાય છે. હું ગુજરાતમાં 21 વર્ષના છોકરાઓને ઇન્ટરવ્યૂ લઉં, એમાં પણ એવું થાય છે. એકવાર ઇન્ટરવ્યૂ લેવા ગયો બેન, અને ત્યાં એક છોકરાને પૂછ્યું એનું બેકગ્રાઉન્ડ તપાસવા માટે કે પિતાજી શું કરે છે? તો એ કે મજામાં છે. તો આવું આજે પણ બને છે. તો કાકા સાહેબ તો સાવ નાના હતા એ વખતે, એટલે સ્વાભાવિક રીતે જ એમની સાથે એવું બન્યું હોય એવું આપણે માની લઈએ. ઘણા બધા તોફાનો એમના આની અંદર આવે છે. અક્કલબરી ફિનના અને ટોમ સોયરના એડવેન્ચર તો તમે વાંચ્યા હશે, પણ કાકાના પરાક્રમો તમે વાંચો અને તમને જે નિર્દોષ આનંદ એની અંદરથી મળશે એવો બીજે ક્યાંયથી નહીં મળે, એવું હું ખાતરીપૂર્વક કહું છું. તમે જો કાકા સાહેબ નાના હતા ત્યારે એમના પિતાજી જે છે ને એક સ્ટેમ્પ વાપરતા. સ્ટેમ્પમાં લખેલું હોય કાલેલકર, સિક્કો મારે ને એના બીબા આવે તો એ બીબા કાકા સાહેબને બહુ જ ગમે કે મારું નામ આમાં લખ્યું હોય, દત્તુ લખ્યું હોય તો કેવું. એટલે એ દત્તાત્રેય લખ્યું હોય એવું એ કરવા માટે જાય છે કે મને કરાવી આપો ને આવું. અને એક વખત એ જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે સ્કૂલે જતાં જતાં એક આવું કારખાનું જુએ છે કે જ્યાં આગળ આવા સ્ટેમ્પ બનાવી આપતા હોય. અને એ સ્ટેમ્પવાળાને ત્યાં જાય છે અને કહે છે કે મને તું આવો મારો સ્ટેમ્પ ના બનાવી આપે, મારા નામવાળો? પેલો કે બનાવી આપું ને. તો કે બનાવી આપને. તો કે એમને એમ નહીં, કંઈક આપવું પડે. તો કે આપવા માટે તો કંઈ નથી મારી જોડે, મને અત્યારે જ અત્યારે જોઈએ છે, મને બનાવી આપ. તો કે શેઠને પૂછવું પડે. તો કે હમણાં આપવાની વાત કરી ત્યારે શેઠને ના પૂછવું પડે? આ એક તર્ક છે કાકાનો. જો કે હમણાં મેં પૈસા આપ્યા હોત તો તું શેઠને પૂછ્યા વગર મારો સ્ટેમ્પ બનાવી દેતો, અને હવે હું એમ કહું છું મારી પાસે પૈસા નથી તો તું એવું કહે છે કે મારા શેઠને પૂછવું પડે. આવા પ્રકારની આપણી માનસિકતા છે. એટલે બહુ જ નાના નાના વાક્યોમાં સમાજની માનસિકતાનું ચિત્રણ એમાં જોવા મળે છે. પોતે બહુ ભાષા કેવી રીતે શીખ્યા એની વાત બહુ સરસ કરે છે. આજે એમનો પ્રદેશ છે એ કોંકણ પ્રદેશ, એટલે આ ગોવાવાળો એરિયા આપણો કોંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ત્રણેયની વચ્ચેનો બોર્ડરવાળો પ્રદેશ છે. એટલે જ્યાં સ્કૂલની અંદર જતા પિતાજીની બહુ વારંવાર બદલી થાય, જ્યાં બદલી થાય ત્યાં બધે ભણવા જવાનું થાય. એટલે ત્યાં આગળ સ્કૂલમાં કાનડી ભાષા બોલાય, કન્નડ, બરાબર. કોઈ શિક્ષક એવા હોય કે કોંકણી ભાષા બોલતા હોય, અને કાકા સાહેબ તો શુદ્ધ મરાઠી. એટલે ત્રણેય ભાષાઓ એમને ત્યાં જ આવડી ગઈ. અને કાકા સાહેબ એવું કહે છે કે જેને આજે જે અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે અને અંગ્રેજી માધ્યમનો પવન બહુ જ ચાલી રહ્યો છે, એની વચ્ચે કાકા સાહેબનું આ વિધાન બહુ મહત્ત્વનું છે. એવું કહેતા
કે જેને પોતાની માતૃભાષા સારામાં સારી આવડે એને દુનિયાની કોઈ પણ ભાષા સારી જ આવડે. આ માતૃભાષાનો એક પ્રતાપ કે એ મરાઠીમાં ભણ્યા, મરાઠી એમના ઘરમાં પણ બહુ સારી બોલાતી, અને કહે છે કે એક શિક્ષક એવા હતા કે જે કાનડી બોલે અને મરાઠીમાં એમને બહુ સમજાય નહીં, એટલે બધું મિક્સ બોલે, મિક્સચર બોલે. તો કોઈક પાઠ્યપુસ્તકમાં શબ્દ આવે પ્યોર મરાઠી તો કાકા સાહેબને પૂછે કે દત્તુ તું આનું કર, તું આનો અનુવાદ કર. અને એના કારણે કાકા સાહેબ કહે છે કે મને મરાઠી પણ એટલી સારી આવડી, સાથે સાથે કાનડી પણ આવડી. એટલે બહુ ભાષાકીય એમનો જે કહેવાય કે વ્યક્તિત્વ વિકાસ ત્યાંથી થયો. આગળ જતાં કાકા સાહેબ જે છે એ પોતાના પિતાની સાથે સાથે ફરતા જાય છે, અલગ અલગ જગ્યાએ એ ફરતા રહે છે. એમાં બહુ મહત્ત્વના કિસ્સાઓ ઘણા બધા આવે છે કે એમનું ઘડતર કેવા પ્રકારે થયું. જુઓ તમે કે ઘડતર સંબંધી એક મોટો ફકરો કે મારા સૌથી મોટા ભાઈ બાબા સાહિત્યના શોખીન હતા, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યના એ શોખીન હતા. જ્ઞાનેશ્વરી તો એમને આખી મોઢે, પણ સંસ્કૃત અને ઊંઘ એ બે એમના ખાસ વિષયો હતા. અહીંયા વિનોદ પણ આવે છે કાકા સાહેબનો. ઊંઘતા ન હોય ત્યારે સંસ્કૃત શ્લોકો ગણગણે અને ઊંઘી જાય એટલે ગોરવાનું શરૂ કરે. જેવા એ ગોરવાનું શરૂ કરે એટલે મારો ભાઈ કેશુ એ એક દિવેટ બનાવે, અને એક દિવેટ બનાવી અને નસકોરા ગણગણતા હોય તો એમના નાકની અંદર ભરાવે. એટલે મને બહુ મજા આવે કે. અને કાકા સાહેબનું બહુ સરસ વિધાન છે કે એક વખત મને એમ થયું કે આ જે છે દિવેટ બનાવી એના કરતાં આટલી મહેનત કરવી એના કરતાં લાવીને તૈયાર વસ્તુ લઉં, તો મેં દિવાસળી લીધી અને દિવાસળી લઈને નાકમાં નાખી અને હો બાપરે કરીને મોટા ભાઈ ઉઠી ગયા અને બહુ બધું બોલ્યા કે આગો જા એમ કરીને ખખડાવ્યા. એટલે કાકા સાહેબ કહે છે લોક જાગૃતિની આ સેવાને અમે હવા લગાડવી એમ કહેતા હતા. આ લોક જાગૃતિની સેવા છે એમના માટે. ભીસે માસ્તર રાત્રે બાબાને ભણાવવા આવે, અન્નાને ભણાવવા આવે. ભાષા, ગણિત અને ક્રોધ એ ત્રણેય એમના પ્રિય વિષય. એકવાર એ માસ્તર ભણાવવા આવ્યા હોય છે, બહુ ક્રોધી માસ્તર, એટલે અંદર ભણાવતા હોય તો કાકા સાહેબ બહાર કૂ એવો અવાજ કરે, કૂ એમ બોલીને જતા રહે, કૂ એમ બોલે પાછા જતા રહે. એટલે પેલા માસ્તરને થયું કે આ કોઈક તોફાની નટખટ છોકરો છે, આ વખતે તો પકડીને બરાબર 2 ધોલ મારી દેવી છે. તો એ બોલીને જતા રહે એટલે એમનો ભાઈ, એમનાથી સહેજ મોટો ભાઈ ગોંદુ આવ્યો. પેલા માસ્તર તરત બહાર આવ્યા ધોતિયું આમ પકડીને, અને જોયું તો ગોંદુને 2 ઝાપટ મારી દીધી. એટલે કાકા સાહેબ કહે છે કે મારા પરાક્રમોની સજા ઘણીવાર ગોંદુને થઈ છે, પણ ગોંદુએ ક્યારેય મનમાં એવું લગાડ્યું નથી. આ એમની ઇન્ટિમસી છે ભાઈઓ વચ્ચેની. એ કુટુંબ વિશેની બહુ સરસ પરિકલ્પના આગળ જતાં કાકા સાહેબ આપે છે. બીજા ભાઈ અણ્ણા, એમને જાત જાતના પ્રયોગો કરવાનો શોખ. એમણે પાછળથી ઘરમાં વેદાંતને ગાલ્યું. વિષ્ણુને સરસ ગાતા આવડતું. એને સાર્વજનિક કામોમાં ભાગ લેવાની હોંશ બહુ હતી, પણ ઘરમાં ભાઈઓમાં સૌથી આગેવાન જો કોઈ હોય તો અમારો કેશુ. એ શીઘ્ર કોપી હતો અને ભોળો પણ હતો. ભણતરમાં ખંતીલો હતો, પણ એના પર નેપોલિયનની છાપ વધારે હતી. એટલે લડાઈની તૈયારી કરતો, અંગ્રેજોને હાંકી કાઢવા માટે પોતે જ લશ્કર બનાવી રહ્યો છે એવા પ્રકારે એક આભાસ ઊભો કરતો. આવી ઘણી મહત્વાકાંક્ષાઓવાળો આ કેશુ હતો. અને આ મહત્વાકાંક્ષાઓ જે છે એની પૂરી ન થઈ શકી એનું મને દુઃખ છે, એવું કાકા સાહેબ કહે છે. એક બહુ સરસ પરાક્રમ એમાં આવે છે કે તમે જુઓ કે પ્રાણીઓ પ્રકૃતિ સાથે બહુ પ્રેમ, કારણ કે પિતાજી સાથે કાયમ માટે કાકા સાહેબ ફરવા જાય. જ્યારે પિતાજી બહાર નીકળે તો સાંજે ફરવા માટે જવાનું. અને એના કારણે એવું બને છે કે ઘરમાં 3 પ્રાણીઓ છે કાકા સાહેબના. એક કેશુ જે છે ભાઈ, એને પોપટ બહુ ગમે છે, એટલે ગોવાથી પચરંગી પોપટ લાવ્યા છે. કાકા સાહેબ છે એમને બિલાડી ગમે છે, એટલે એક મિની લાવ્યા છે. અને ગોંદુ જે છે એને કૂતરો બહુ ગમે છે, એટલે ટોમી લાવ્યા છે. આ 3 પ્રાણીઓ એ અમારા પરિવારના સભ્યો, એવું કાકા સાહેબ કહે છે. હવે થાય છે એવું કે એકવાર ઘરના બધા બહાર ગયા છે અને ઘરના બધા સભ્યો બહાર ગયા હોય છે, કાકા સાહેબ ઘરમાં હોય છે. કાકા સાહેબને એમ થયું કે આ બાબા જે છે ને, બાબા એટલે સૌથી મોટો ભાઈ, એની ઓરડી છે, એનો અલગ રૂમ છે. જ્યારે કોઈ તોફાન કરે તો ઓરડીમાં મોકલી દેવાના, જાઓ ઓરડીમાં જઈને ચૂપચાપ બેસી જાઓ. એ સજા કરવાનો રૂમ હતો આમ તો. એટલે કાકા સાહેબને એમ થયું કે મોટા ભાઈ છે ને એ વાંચવાના શોખીન છે. અને એક બહુ સરસ પ્રણય નવલકથા એ મોચન ઘાટ નામની લાવેલા બાબા,
કાકા સાહેબને ખબર કે આ નવલકથા બહુ રોમેન્ટિક છે અને વાંચવી જ જોઈએ. હવે આમ તો એ રૂઢિચુસ્ત જમાનો એટલે વંચાય નહીં રોમેન્ટિક નવલકથા. નાનો છોકરો, મોટા ભાઈની તો ના જ વંચાય સ્વાભાવિક રીતે. એટલે ઘરે નહોતા મોટા ભાઈ એટલે તક ઝડપી લીધી અને એમના રૂમમાં જઈ નવલકથા લઈને વાંચવા માંડ્યા. એટલા તલ્લીન થઈ ગયા કે નવલકથામાં પેલી રાજકુમારીને કોણ છોડાવશે એની એમને ચિંતા થવા માંડી. અને ચિંતા થતાં એક જોરથી ચીસ પડી ઘરમાં. એટલે ચીસ પડી એટલે એમને એમ થયું કે આ તો રાજકુમારીની ચીસ, મારે જાગવું જોઈએ. પણ ખરેખર જોયું, બહાર નીકળ્યા, કોણે ચીસ પાડી? તો પેલો પોપટ હતો એની ઉપર બિલાડી વળગી પડેલી. એમને એમ થયું કે હમણાં જ આ બિલાડી જે છે ને, મિની તો એમની હતી, એ મિની એ કેશુના પોપટને ખાઈ જશે. એટલે મિનીને એક જ ઝાપટ મારીને એમણે છૂટી પાડી દીધી. હવે થયું એવું કમનસીબે કે મિનીને એમણે ઝાપટ મારી એટલે મિની પેલા ઝાડ ઉપરથી, સીતાફળનું ઝાડ હતું ત્યાં આગળ પોપટ બેઠો હતો, એટલે ત્યાંથી નીચે પડી. પણ પેલી કૂતરી હતી ટોમી, એના ઉપર પડી. હવે સૂઈ ગયેલી કૂતરી, એના ઉપર બિલાડી પડે, શું હાલત થાય વિચારો. એટલે એના ઉપર બિલાડી પડી એટલે પેલી તરત જ ટોમી ઉછળી, અને ઉછળી એટલે એણે કોને પકડી? બિલાડીને પકડી લીધી, મિનીને પકડી. હવે કાકા સાહેબને થયું કે મારી મિનીને આજે ખાઈ જશે આ, એટલે ધોકો લઈ અને પેલી ગોંદુની ટોમીને મારી. અને મારતા હતા એટલામાં જ સામેથી ગોંદુ આવ્યો. એ ગોંદુએ જોયું કે મારી કૂતરીને તું મારે છે, મારી ટોમીને મારે છે. કાકા સાહેબનો કોલર પકડ્યો, કોલર પકડીને એ કાકા સાહેબને મારવા માંડ્યા. એટલે દત્તુને માર્યા બરાબર. એને કહ્યું મને માર્યો એટલામાં મારો પ્રિય કેશુ આવી ગયો. કેશુ એમને સૌથી પ્રિય. કેશુને થયું કે આ ગોંદુ હરામી મારા ભાઈને મારે છે, મારા પ્રિય ભાઈને મારે છે. એટલે કેશુએ ગોંદુને 2-4 ધોલ લગાવી દીધી. એટલે આખા ઘરમાં મારી એટલામાં ચીસાચીસ થઈ ગઈ. અને મા બાપ બધા આવ્યા અને કહ્યું કે શું થયું ભાઈ? કાકા સાહેબ કે મારે ઓછું કહેવાય કે શું થયું, કારણ કે હું એકલો જ જાણતો હતો કે શું થયું. આવા પ્રકારના પરાક્રમો પણ એમણે અનેક વખત કર્યા છે. પણ એક સંવેદનનું ચિત્ર અહીંયા આવે છે. એ કાકા સાહેબમાં સંવેદના કેવી રીતે જન્મી. તમે જો આટલા સૌંદર્યલક્ષી માણસ, ખરેખર તો એ ખાલી સાહિત્યકાર રહ્યા હોત તો એ બહુ જ મોટા ગજાનું સ્થાન આના કરતાં પણ પામી શક્યા હોત. પણ એમણે સાહિત્યકાર થવાને બદલે દેશ સેવા કરવાને પહેલાં પ્રાથમિકતા આપી. એટલા માટે સૌંદર્યને મૂકીને રવિન્દ્રનાથ પાસે હતા, તો રવિન્દ્રનાથને મૂકીને સૌંદર્યને મૂકીને સત્ય પાસે ગયા, એટલે ગાંધીજી પાસે ગયા. તો એમણે પસંદગી સત્યની કરી અને છતાંય સૌંદર્યનું મહિમા જે છે આખું જીવન એ કરતા રહ્યા. એક પ્રસંગ એવો આવે છે કે આ બેન આક્કા જે છે પોતાના સાસરેથી પિયર આવે છે અને પિયર આવીને વાત કરે છે બધાને કે આ પોપટ જે છે કેશુનો, એને આપણે પાંજરામાં પૂરી રાખીએ છીએ. આ આક્કા નામનો પાઠ પણ આવતો હતો પાઠ્યપુસ્તકમાં. પણ કમલેશભાઈ, આપણી કમનસીબી એ છે કે આપણા સાહિત્યના જે પાઠ છે એને બરાબર આપણે ભણાવતા જ નથી. આપણે કન્ટેન્ટ જ ભણાવીએ છીએ, આપણે ઇન્ટેન્ટ નથી ભણાવતા. વી શુડ ટીચ ઇન્ટેન્ટ. આમાં ઇન્ટેન્ટ શું છે, આનો હેતુ શું છે? આપણે એવું ભણાવીએ કે આ પાંજરામાં પૂરેલો પોપટ કયા ભાઈનો હતો? ઓપ્શન એ કેશુનો, બી ગોંદુનો, સી દત્તુનો કે ડી વિષ્ણુનો. આપણને કન્ટેન્ટમાં જ રસ છે. એનો જે ઇન્ટેન્ટ છે એ ખરેખર ભણાવવો જોઈએ. આ આક્કા વાંચો, જ્યારે મેં આક્કા વાંચ્યું છે ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જાય છે. એટલું અદ્ભુત એ વાત એની અંદર કાકા સાહેબ કરે છે કે જ્યારે બેન અહીં આવે છે, બેને પ્રસ્તાવ મૂક્યો કે આપણે કંઈક એવું કરવું જોઈએ કે આ પોપટને ઉડાડી મૂકી. વારંવાર વાત થાય પણ કોઈ માને નહીં. એટલે બેને કહ્યું ચલો તમને નળ દમયંતીનું આખ્યાન કહું. તો જો સાહિત્ય અહીં કામમાં આવે છે. નળ દમયંતીના આખ્યાનની કથા આક્કાએ માંડી. એમાં કહ્યું કે રાજાએ એક હંસને પકડી લીધો છે, હંસ તરફડિયા મારી રહ્યો છે, રાજા એનો શિકાર કરીને લાવ્યો છે, હંસ કાલાવેલી કરે છે કે મને જવા દો, મને જવા દો, મારા ઘરે મારા બચ્ચા રાહ જુએ છે, મારી પત્ની રાહ જુએ છે. પણ રાજા જરાય માનતો નથી અને એ હંસના બચ્ચા વિલાપ કરે છે, હંસની માદા વિલાપ કરે છે અને એ હંસ છતાંય તરફડિયા મારતો રહે છે. એનું વર્ણન એવું આર્દ્ર સ્વરે બહેને કર્યું કે આક્કાના વર્ણનથી અમારા બધાની આંખોમાં જળજળી આવી ગયા અને અમે નક્કી કર્યું કે આજે જ આ પોપટને આપણે મુક્ત કરી દેવો છે. અને એ પોપટને મુક્ત પણ કરી દે છે. પણ પોપટે પાંજરું છોડીને જાય છે, ફરી પાછો ત્યાં જ આવીને બેસી જાય છે. કારણ કે પોપટને પણ શરૂઆતમાં જવું ગમતું નથી. પછી કે અમે દરરોજ એને મરચું ખવડાવીએ અને પછી ધીરે ધીરે બીજા પોપટો સાથે ભળી જવાથી એને ખબર પડે છે કે આ મનુષ્ય છે અને હું પોપટ છું, એટલે મારે પોપટ સાથે રહેવાનું છે, એવું એ કહે છે. આમાં ઘણા બધા
ઘણી બધી વાતો બિટવીન ધ લાઇન્સ પણ આવે છે. અને એની અંદર જ એક પ્રસંગ આવે છે કે આખા, એનું નામ ભાગીરથી, એને નવજવર એટલે સુવાવડ પર આવી છે, અને સુવાવડ વખતે જે તાવ આવે છે એના કારણે આખા ગુજરી જાય છે. અને સાહેબે પ્રસંગનું જે વર્ણન કર્યું છે કાકા સાહેબે, કે અમને બહાર મોકલી દેવામાં આવ્યા બાળકોને, પિતાજી એક સફેદ વસ્ત્ર ખેસ ઓઢીને બેઠા છે, ટાઢ ન લાગી હોવા છતાં પણ એ ધ્રુજી રહ્યા છે. બરાબર, ટાઢ ન લાગી હોવા છતાં પણ એ ધ્રુજી રહ્યા છે. માં સૂઈ ગઈ છે, સોડ તાણીને સૂઈ ગઈ છે એમ મને લાગે છે, પણ એ તો સૂતી નથી, એ તો બેભાન થઈ ગઈ છે. અને હું એની પાસે જાઉં છું, અને જે પોક મૂકીને રડે છે કાકા સાહેબ, એની માં રડે છે. એ દ્રશ્ય આપણને એમ થાય કે કાકા સાહેબ આગળ એ વાત કરે છે, જો કે માણસની લગભગ, કુટુંબ એટલે શું એની વાત એ કરે છે, કે માણસની લગભગ બધી જ શુભ વૃત્તિઓ કૌટુંબિક વાતાવરણમાં જ ખીલે છે. બધી જ શુભ વૃત્તિઓ. તેમાં પણ મા પછી જો ભારેમાં ભારે કોઈની અસર થતી હોય તો તે બહેનની છે. માણસનો મા સાથેનો સંબંધ એકાંતિક હોય છે, પણ જે સંબંધ સહેલાઈથી વ્યાપક થઈ શકે, જેની સાથે ખુલીને વાત કરી શકાય, અને જેમાંથી આખી સ્ત્રી જાતિનો આંતરભાવ મેળવી શકાય, એવો જો કોઈ સંબંધ હોય તો એ ભાઈ બહેનનો સંબંધ છે. એટલે આ સંબંધની એમની વ્યાખ્યા છે. અને એટલે કાકા સાહેબ આગળ લખે છે કે હજુ પણ મને ભગીની પ્રેમની ભૂખ રહી ગઈ છે. મને ભગીની પ્રેમ હજી પણ યાદ આવે છે, એમ કહે છે. શબ્દો તમે જુઓ કાકા સાહેબ કેવા સરસ લઈ આવે છે. એ ફિલ્ડર જે હોય છે ક્રિકેટમાં, ગઈકાલે જ મેચ આપણે જોઈ, ક્રિકેટના ફિલ્ડરને કહે છે ક્રિકેટનો ક્ષેત્રપાળ. આ બહુ સરસ શબ્દો આપણને આપે છે. આની અંદર મહામાત્ર શબ્દ તમે જોયો હશે. આ મહામાત્ર શબ્દ કાકા સાહેબે આપેલો છે, એટલે મને બહુ જ ગમે છે. અમારા ઘણા લોકોએ કહ્યું કે આ સચિવાલયમાં બે જ શબ્દો નથી સમજાતા, એક તો રહસ્ય સચિવ અને મહામાત્ર. એમ રહસ્ય સચિવ કયા રહસ્યો સાચવીને બેઠો હશે આપણને ખબર નથી, અને આ મહામાત્ર એ કેવા માત્ર છે કે મહા છે એની આજ સુધી કોઈને ખબર નથી. એટલે પણ કાકા સાહેબે વિદ્યાપીઠમાં જ્યારે ગાંધીજીએ કામ સોંપ્યું અને વિદ્યાપીઠમાં એમને મંત્રી બનાવ્યા, ત્યારે કાકા સાહેબે મંત્રી શબ્દ ન વાપર્યો, મહામાત્ર વાપર્યો, કારણ કે મંત્રી નહોતા, એ સંસ્કૃતિના સંત્રી હતા, અને સંસ્કૃતિનો સંત્રી જ આ શબ્દ વાપરી શકે. એટલે અમે પણ યથાવત રાખ્યો છે એને, મહામાત્રને, કારણ કે મહા અમાત્યથી નજીક છે એટલા માટે. એટલે ફિલ્ડર શબ્દ વાપરે છે. વિદ્યાપીઠમાં ગયા તો એમણે કહ્યું કે આ હાઈ જમ્પ સ્પર્ધાઓ હોય ને, બધી રમતગમતની સ્પર્ધાઓ, તો શિક્ષકો કહે છે હાઈ જમ્પમાં ભાગ લો, લોંગ જમ્પમાં ભાગ લો. કાકા સાહેબ કે ના, તમારી માતૃભાષાના શબ્દો વાપરો, ન હોય તો એને વિકસાવો. આજે જો કાકા સાહેબ હોય તો એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સારું ગુજરાતી આપ્યું હોત, કૃત્રિમ બુદ્ધિમત્તા એવું ના આપ્યું હોત. આ તો ભદ્રમ ભદ્રીય ગુજરાતી છે. એટલે જ આપણે હવે એવું કહેવું પડે છે કે ગુજરાતીનું ગુજરાતી કરવું પડે છે આપણે. એટલે એક કવિએ બહુ સરસ લખ્યું છે કે એના કરતાં તો હે ઈશ્વર દે મરવાનું, હવે ગુજરાતીનું ગુજરાતી કરવાનું. અર્ધવાર ગોસ્વામી આવું લખે છે. તો આ આપણી સ્થિતિ આવી છે. પણ કાકા સાહેબ એમાં બહુ નિસ્બતથી કામ કરે છે. જો એ કહે છે કે લોંગ જમ્પને શું કહેવું, તો મેં કહ્યું હનુમાન કૂદકો. હનુમાન કૂદકો ક્યાંથી ક્યાં જાય છે તમે જુઓ, છેક લંકા સુધીનો છે, બરાબર. પછી હાઈ જમ્પને શું કહેવું, તો ત્યાં મુશ્કેલી આવી કે હાઈ જમ્પ કોને કહેવાય. તો કાકા સાહેબે તરત જ કહ્યું કે હાઈ જમ્પ એટલે અંગત કૂદકો. તો એની પાછી વાત લખી છે. કોઈએ પૂછ્યું કેમ અંગત કૂદકો, તેમણે કહ્યું કે જ્યારે આપણે રામ અને રાવણનું યુદ્ધ થયું, યુદ્ધ થઈને ભગવાન પાછા આવ્યા, બધું જીતી ગયા, પછી જનક રાજાએ એક પાર્ટી રાખી. ચલો તમે સીતાજીને છોડાવીને આવ્યા એટલે એક પાર્ટી કરીએ આપણે, અને એ પાર્ટીમાં બધાને બોલાવ્યા, રામ લક્ષ્મણ અને એમને જેણે મદદ કરી એ બધાને બોલાવ્યા. એટલે ખરેખર મદદ કોણે કરી, વાનરોએ. એટલે વાનરોને પણ બોલાવ્યા. હવે વાનરો આવે, હનુમાનજી આવ્યા, અંગદ આવ્યા, સુગ્રીવ આવ્યા, આખી ટોળી લઈને આવ્યા, બધા આખી સેના આવી. એટલે લક્ષ્મણજીને ચિંતા થઈ કે આ તો ભાઈનું સાસરું, અને ત્યાં જઈએ અને આ વાનરો વાનર વેડા કરે તો આપણી રઘુકુળની મર્યાદાનું શું. એટલે એમણે કહ્યું કે વાનરો તમને લઈ તો જઈએ, પણ તમારે થોડી મર્યાદા રાખવી પડશે. યુ શુડ બી ઇન અ ડિસિપ્લિન, તમારે ડિસિપ્લિનમાં રહેવું પડશે, એવું લક્ષ્મણજીએ કહ્યું. એટલે એમણે કહ્યું, કાકા સાહેબે આ વાત બહુ સરસ રીતે વર્ણવી છે. તમે જો આ વાત ક્યાંથી આવે છે કે છે નાનપણમાં મારી દાદી મને મહાભારત ને રામાયણની કથાઓ કહેતી, એમાંથી આ અંગત કૂદકો આવ્યો છે. એટલે આ વાત એમના દાદીએ એમને કરેલી. એટલે બાળકને આ કથાઓ કહેવાનું કેટલું મહત્ત્વ છે, અને નાનપણમાં એ કથા સાંભળી હોય તો એ કાલેલકર બની શકે.
અને નાનપણમાં એ કથા સાંભળી હોય તો એ સંસ્કૃતિનિષ્ઠ બની શકે. એટલે આપણે કહીએ છીએ કે જેણે હરિકથા સાંભળી હોય, જેણે પરિકથા સાંભળી હોય એને જ હરિકથામાં રસ પડે, નહીતર ના પડે. કથા એવી વસ્તુ છે જે તમને પહેલેથી આકર્ષે. તો કાકા સાહેબે કહ્યું, બધા વાંદરાઓને કહ્યું, હનુમાનજીએ ભાઈ જો આ બધામાં પડો નહીં, ડિસિપ્લિન આપણને ના સમજાય, બહુ અઘરો વર્ડ છે, અનુશાસન. આપણે એક કામ કરો, લક્ષ્મણજી જેમ કરે ને એમ કરવાનું. એટલે બે ચાર ઈશારા સમજાય કે આમ લક્ષ્મણજી કરે એટલે બેસી જવાનું, આમ કરે એટલે ઊભા થઈ જવાનું, આમ કરે એટલે ચાલવા માંડવાનું. એવું બધું નક્કી થઈ ગયું. બધા ગયા અને પંગત પડી, જમવા બેસાડ્યા. જનક રાજાને ત્યાં બધા જમવા બેઠા અને પછી જનક રાજાએ દાળ ભાત રાખેલા. હવે કાકા સાહેબ કહે છે, આ દાળ ભાત ક્યાંથી આવ્યા? તો કે મહારાષ્ટ્રમાં પણ અમારે ત્યાં દાળ ભાત બનતા, એટલે મારી માં જે બનતું હોય ઘરમાં એને જ સંસ્કૃતિની અંદર પરોવે ને એમ. એટલે ઘરમાં દાળ ભાત બનતા હતા એટલે રામાયણની વાતમાં દાળ ભાત આવે. એટલે કે દાળ ભાત પીરસાયા અને દાળમાં નીચોવવા માટે જનક રાજાને ત્યાં લીંબુ પીરસાયું, લીંબુ આપ્યું. હવે લીંબુમાં તમને ખબર છે, લીંબુ નીચોવ્યું લક્ષ્મણજીએ, અને લીંબુ નીચોવતા લીંબુનું બીજ આવ્યું. એટલે બીજને લક્ષ્મણજીએ આમ કર્યું અને આમ કર્યું એટલે વાંદરાઓએ જોયું, આમ એટલે કૂદવું. એટલે પહેલો વાંદરો કૂદ્યો, પછી એનાથી ઉપર બીજો વાંદરો કૂદ્યો, પછી ત્રીજો વાંદરો કૂદ્યો, છેલ્લે અંગદ બેઠો હતો એટલે અંગદ સૌથી વધુ કૂદ્યો, એટલે અંગદ કૂદકો. આવું એ કહે છે. તો આવા અનેક શબ્દો આપણને, એ જો ડાયરી માટે બહુ સરસ શબ્દ એમણે આપણને આપ્યો કે જેમ ડે પરથી અંગ્રેજીમાં ડાયરી થઈ શકતું હોય, તો આપણે ગુજરાતીમાં આપણે વાસર, સંસ્કૃત શબ્દ છે વાસર, સોમ વાસરે સંસ્કૃત એવું કહીએ છીએ, તો બૃહસ્પતિ વાસરે એવું કહીએ છીએ. તો વાસર શબ્દ પરથી વાસરિકા કેમ ના થાય? એટલે એમણે ડાયરીનું કર્યું વાસરિકા, અને હિન્દીમાં કહ્યું દૈનંદિની. એ પણ એમણે આપેલો શબ્દ છે. આવા તો અનેક શબ્દો છે. એ હિયરિંગ એડ્સ આપે એમને. રાજ્યસભામાં ગયા તો સાંભળવા માટે આપે ને, બધા નેતાઓ સાંભળે છે. તો એમણે કહ્યું મને કર્ણિકા આપો. હિયરિંગ એડને એમણે કર્ણિકા કહ્યું. તો નાની ઉંમરથી જ અર્થઘટન ગમે. એના બીજ ક્યાં છે? તો બીજ આ કથામાં છે. દાદીએ કહ્યું એ બધી કથાઓમાં છે, વાર્તાઓમાં છે. એટલા માટે બાળકોને કથા કહેવી જોઈએ. એમણે કહ્યું કે અમારા કુળદેવતા, માતા કહેતી, બા કહેતી કે અમારા કુળદેવતા મંગેશ, મહારુદ્ર અને મહાલક્ષ્મી. મંગેશ એટલે શિવનું એક નામ, જે મરાઠીમાં કહેવાય છે. એટલે એની કથા એવી રીતે બા સમજાવે કે જંગલમાં વાઘથી બીને માં જગદંબાએ ત્રાહિમામ ગિરીશ, ત્રાહિમામ ગિરીશ, ત્રાહિમામ ગિરીશ એમ કહ્યું. એટલે ત્રાહિમામ ગિરીશ માતાજીએ ગભરાઈને કહ્યું. એટલે સામે છે, જ્યારે આપણે ગભરાઈએ ત્યારે શબ્દો આગા પાછા થાય, શબ્દો ધ્રુજે. એટલે ધ્રુજાયેલા શબ્દો એ સમજાયા નહીં, પણ મહાદેવને અસ્પષ્ટ વાણીમાં ત્રાહિમાંગીશ, ત્રાહિમાંગીશ એવું સંભળાયું. મહાદેવને માંગીશ નામ બહુ ગમી ગયું, એટલે એના પરથી મંગેશ થયું. એવું બા અમને સમજાવે. મને આ પૌરાણિક વાર્તા પર જરાય વિશ્વાસ નથી બેસતો, એટલે હું તો મંગલેશનું જ મંગેશ કરું છું. મારા માટે મહાદેવ એ મંગલેશ છે. મંગળ કરનારા ઈશ એટલે મંગળેશ. એટલે નાનપણથી જ એમને આ બધા અર્થઘટનનો શોખ હતો. બીજું તમે જુઓ કે કેવું સરસ કાકા સાહેબનો તર્ક કેવો વિકસ્યો છે ત્યાં. એ ગોંદુ એમનો ભાઈ છે, એમનાથી સહેજ મોટો. ગોંદુ કે આબા એવું કહે છે, આબા એટલે નાના, મરાઠીમાં આબા કહેવાય, કે નાનપણમાં કષ્ટ વેઠશો તો મોટા થઈને સુખી થશો. બાળપણમાં કડવું ખાશો તો મોટા થઈને તમને ગળ્યું મળશે. દત્તુ, ચાલ આપણે અત્યારે મરચાં ખાઈએ તો મોટા થઈને આપણને પેંડા ને જલેબી મળશે. આમ તો મને આ વાક્ય પર જરાય વિશ્વાસ નહોતો, પણ મોટા ભાઈની આજ્ઞા માનીને અમે બંને જણાએ એક એક મરચું ખાધું. એના માટે તો મોટા થઈને જલેબી મળશે તેવું સમાધાન પણ હતું, પણ મારે માટે તો એ શુદ્ધ નિષ્કામ કર્મ જ હતું. આવું કાકા સાહેબ લખે છે. તમે જુઓ કે નાનપણમાં કહેલી વાતની કોઈ વ્યક્તિ પર કેવડી મોટી અસર થાય એનું ઉદાહરણ અહીંયા આપણને મળે છે. કારવારમાં એમના પિતાજી ગયા, એની બદલી ત્યાં થઈ કારવારમાં. ગામ છે એક કારવાર. તો ત્યાં પિતાજી સાંજે જતા હતા કે ચલો હવે મારે સભામાં જવું છે. એટલે કાકા સાહેબે પૂછ્યું સભા એટલે શું? એટલે પિતાજીએ સભાની વ્યાખ્યા કરી. કે પિતાજીએ કહ્યું કે મોટા મોટા લોકો ભેગા થાય છે અને ભાષણો કરે છે, બધા જ્યાં સાંભળે તે સભા. કાકા સાહેબે કહ્યું તો આ ભાષણ એ કઈ બલા છે? ભાષણ એટલે શું? તો પિતાજીએ કહ્યું ભાષણ એટલે મોટા માણસ
ઊભા થઈને મનમાં જે કંઈ આવે તે બોલી નાખે અને લોકો બેઠા બેઠા સાંભળે એને ભાષણ કહેવાય. આજે પણ આ વ્યાખ્યા એટલી જ બંધ બેસતી છે. ઘણા લોકો કે તમે એ જ કરી રહ્યા છો, પણ એક બોલે અને બેસી જાય, પછી બીજો ઊભો થાય, પછી બીજો બોલે, વચ્ચે કોઈ ન બોલે, કોઈ ચર્ચા ન થાય અને કોઈ કાંઈ ઉમેરે પણ નહીં. એટલે કાકા સાહેબને એવું લાગ્યું પોતે સભામાં જવા જેવું છે, એટલે સભામાં ગયા અને એકદમ નીરસ, બધા બોલ્યા કરે, એકદમ વન વે ચાલે, બધું ટુ વે કશું જ નહીં. એટલે કાકા સાહેબે કહ્યું, ફરી કોઈ કાળે પિતાજી તમારી સાથે મારે આવી સભામાં આવવું નથી. અને પછી એ ક્યારેય ગયા નહીં અને એના કારણે એ ક્યારેય લાંબુ ના બોલ્યા. તમે જુઓ, એમણે ભાષણો કર્યા તો ક્યારેય લાંબા ભાષણો નથી આપ્યા, બહુ ટૂંકમાં એમણે ભાષણો આપ્યા છે. ક્યાં ક્યાં ગયા? સાવંતવાડી ગયા, મિરજ, જત, રામદુર્ગ, મુધોળ, જમખીડી, સાવતુર, આ બધી જ જગ્યાએ કાકા સાહેબને જવાની તક મળેલી. અને એના કારણે તમે જુઓ કે કુરુંદવાડ, પંઢરપુર, જરંડા, પરળી, ગોવામાં, મંગેશ્રી, આ બધી જગ્યાએ કાકા સાહેબ ગયા અને શ્રદ્ધાપૂર્વક એમણે દર્શન કર્યા. આ ધર્મોદય પુસ્તકમાં એનું બહુ વિગતે વર્ણન છે કે પંઢરપુરમાં એમણે શું જોયું, અલગ અલગ જગ્યાએ વિઠ્ઠોબાના દર્શન કર્યા તો એમણે શું અનુભૂતિ કરી. તો એમણે પછી એક વાક્ય લખ્યું, એ બહુ મહત્ત્વનું છે. એ અખંડ પ્રવાસી રહ્યા, પછી ફરતા જ રહ્યા. પિતાજીએ ફેરવ્યા એ તો કદાચ નસીબ જોગે હશે, પણ પછી ફરવાનું એમણે જાતે સ્વીકાર્યું અને એના કારણે જ કદાચ હિમાલયનો પ્રવાસ જેવી અદ્ભુતપૂર્વ ઘટના આપણને મળી. હું એમ કહું છું કે જેણે હિમાલયનો પ્રવાસ નથી વાંચી એ કોઈ કાળે ગુજરાતી નથી. બરાબર? વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી. એવી જ વાત છે કે જેણે હિમાલયનો પ્રવાસ નથી વાંચી એ ગુજરાતી નથી. કારણ કે કાકા સાહેબે એટલું અભૂતપૂર્વ વર્ણન હિમાલયનું એની અંદર કર્યું છે. એ હિમાલયના બીજ ક્યાં છે એ ધર્મોદય પુસ્તકમાં આવે છે. પહેલા પ્રકરણમાં આવે છે કે એક ઘરમાં અમે પિતાજી બા બધા બેઠા હતા. એક મહારાજ આવ્યો અને આમ પાણી છાંટવા માંડ્યો. પાણી છાંટ્યું એટલે બધાએ આમ કર્યું, બધાએ આમ પોતાની જાતે પાણી છાંટ્યું. મેં પૂછ્યું, પિતાજી આ શું કરે છે? તો કે આ શુદ્ધિ કરે છે, આપણને શુદ્ધ કરે છે. કેમ શુદ્ધ કરે છે? તો કે આ ગંગાજળ છે, ગંગાજળ બહુ પવિત્ર હોય છે અને છેક કાશીથી લાવ્યો છે. કાકા સાહેબે કહ્યું તે વખતે પરિવારમાં એ પણ નહીં ખબર કે પ્રયાગરાજમાં જ્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે ત્યાંથી લાવેલું ગંગાજળ જ પવિત્ર હોય છે, કાશીમાંથી ગંગાજળ લાવવામાં આવતું નથી, એવું એમણે કહ્યું. પણ છતાંય પિતાજીની વાતને માની લીધી અને તર્ક ન કર્યો. પછી માને પૂછ્યું કે આ ગંગાજળ એટલે શું? તો કે બેટા ગંગાજળ બહુ પવિત્ર છે, આપણે અપવિત્ર હોઈએ તો પછી પવિત્ર થવાય. ગંગાજળ આપણને બધાને પવિત્ર કરે, આપણા પાપ ધોઈ નાખે. અત્યારે કુંભ ચાલે છે ને, જે પાપ ધોવાની વાત ચાલે છે. ઘણા બધા તો એટલું બધું નાય છે કે જાણે એમને પાપ ધોતી વખતે જાણે જોવાના હોય કે મારા પાપ ક્યાં જાય છે. ખ્યાલ આવે છે? હું હમણાં કુંભમાં જઈને આવ્યો. એટલે એ વાત માએ જે કરીને એક વાત એની બહુ અસર કાકા સાહેબ પર થાય છે. એ કહે છે કે આ ગંગા એ બહુ પવિત્ર નદી છે અને ગંગાનું પાણી એ જ્યારે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે એના મોઢામાં મૂકવામાં આવે છે. જે માણસ કાશીએ નથી જઈ શકતો એના મોઢામાં આ પાણી મૂકીએ તો યમ દેવતા ભાગીને ત્યાંથી જતા રહે અને એ માણસને સ્વર્ગ મળે છે. કોઈ નદી આટલો અભૂતપૂર્વ આનંદ અને પારિતોષ આપી શકે એ ઘટના પણ કેટલી અભિનંદનને પાત્ર છે એમ કાકા સાહેબ કહે છે. કોઈ નદી સાથે આટલી શ્રદ્ધા, આટલું તાદાત્મ્ય હોઈ શકે એ તો આપણી સંસ્કૃતિમાં જ હોય. અને એના કારણે કાકા કહે છે કે બાએ આ વાત કહી પછી મને ગંગા પ્રત્યેનું ઘેલું લાગ્યું. અને ગંગા ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી નીકળે છે. એટલે મને હિમાલયનું પણ ઘેલું લાગ્યું અને એટલા માટે જ હિમાલયનો પ્રવાસ હું કરી શક્યો. 3500 માઇલનો પ્રવાસ જે માણસે કર્યો હોય ચાલતા અને પછી એનું વર્ણન અભૂતપૂર્વ લખ્યું હોય એ કાકા સાહેબ કાલેલકર પછી એક વાક્ય લખે છે, એ આજનું સ્લોગન પણ કહી શકાય. એમ કે છે કે દેશ દર્શન એ મારે મન દેવ દર્શન બરાબર છે. આ પણ બહુ મોટું વિધાન છે એમનું. એટલે આ કાકા સાહેબ એમણે પિતાજી પાસેથી કેવી રીતે શીખ્યા તો એક છેલ્લો પ્રસંગ એમાં આવે છે પિતાજી પાસેનો કે આ જે સ્મરણ યાત્રા પુસ્તક છે એમાં કે મારું ઘડતર કેવી રીતે થયું. તો હું કોલેજમાં આવી ગયો હતો એવું એ લખે છે. કોલેજમાં આવી ગયા, પિતાજી આખો કારભાર સંભાળતા હતા. એ વખતે 5 લાખ રૂપિયાની પ્રોમિસરી નોટ પિતાજી લઈને જતા હતા. પ્રોમિસરી નોટ શેર બજાર જેવી હોય, દરરોજ એનો ભાવ બદલાયા કરે અને સરકારને પછી એ પૈસા આપવાના એવું હતું.
તો કાકા સાહેબે કહ્યું કે દરરોજ આનો ભાવ બદલાય, એ જમાનામાં તો ટ્રાન્ઝિટ પીરિયડ રહે થોડો, સરકાર પૈસા આપે એમને પછી જમા કરાવવાના, એની વચ્ચે થોડો સમયગાળો રહે અને ભાવ દરરોજ બદલાઈ જાય, એટલે વચ્ચે કંઈક કરવું હોય તો થઈ શકે. એટલે કાકા સાહેબે કહ્યું કે ત્યારે જે કહેવાતું શિક્ષણ એની બુદ્ધિ કામે આવે છે. એ બુદ્ધિ કહે છે કે પિતાજી, આપણે આ રાજ્યમાંથી જે પ્રોમિસરી નોટો છે એમાં જો પ્રયાસ કરીએ તો જાહેર ભાવ કરતાં થોડાક સસ્તા ભાવે નોટો ખરીદી શકાશે, અને સરકારને તો જાહેર ભાવ જ બતાવવાનો ને, તો આપણને થોડા જ દિવસોમાં ભારે નફો થશે. પુત્રનો આ વિચાર સાંભળીને આ ધર્મપરાયણ પિતા એકદમ ચૂપ થઈ ગયા, અને પછી એમણે કાકા સાહેબને કહ્યું, એ કાકા સાહેબે આજીવન યાદ રાખ્યું. પિતાએ કહ્યું કે હે દત્તુ, મને કલ્પના પણ નહોતી કે તારામાં આવી મનોવૃત્તિ હશે. શું મારે મારા અન્નદાતાને જ છેતરવાના? બેટા, લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. તારી કેળવણી પણ ધૂળ છે. આબરૂ અને સ્વમાનથી રહેવું એ જ મોટી વાત છે. તો હજુ કોલેજમાં જઈ અને તું આવું બધું જ કરવાનું હોય ને તો કોલેજ કરવી રહેવા દે. અને કાકા સાહેબે કહ્યું, એક જ વાક્ય લખ્યું કે પૂના જઈ રહેલી ગાડીમાં આખી રાત મને ઊંઘ નહોતી આવી. પૂના પહોંચતા પહેલાં જ એમણે નિશ્ચય કરી લીધેલો હતો કે હવે પછી જીવનમાં હરામના ધનનો લોભ નહીં કરું, પિતાજીનું નામ ક્યારેય નહીં લજવું. અને કાકા સાહેબનું છેલ્લું વાક્ય બહુ ચોંટડુંક છે કે કોલેજની મારી સાચી કેળવણી તો સાંગલી અને પૂના વચ્ચે જ પૂર્ણ થઈ ચૂકી હતી. સાહેબ, આ ચારિત્રનું સંકટ આજે, ક્રાઇસિસ ઓફ કેરેક્ટર આજે જે સમાજમાં છે, કેવી કેળવણી? તો એ કેળવણી કેરેક્ટરની કેળવણી, એટલે મૂલ્યનિષ્ઠ કેળવણી. કોઈ હરામનો પૈસો હું ક્યારેય લઈશ નહીં, બીજાનો પૈસો નહીં લઉં, હું પોતે પૈસાનો લોભ નહીં કરું. આ કેળવણી એ કાકા સાહેબને ઘરમાંથી મળી. તમે જુઓ, આ પુસ્તકોમાં અલગ અલગ વર્ણન છે. હું 5 મિનિટમાં જ મારી વાત હવે પૂરી કરીશ. મને શ્રદ્ધા છે કે તમને બહુ સારી રીતે તમે બધા સાંભળી રહ્યા છો, એટલે હું તમારી સાથે જોડાઈ ગયો છું. બાકી ઘણીવાર એવું પણ બને, હું મહેસાણામાં એકવાર બોલવા ગયો તો મહેસાણામાં મારો વાર બહુ છેલ્લે આવ્યો. પહેલાં 7 વક્તાઓ બોલી ચૂક્યા અને મુખ્ય વક્તા એટલે છેલ્લે જ હોય. એટલે મેં કહ્યું કે હું ટૂંકમાં મારી વાત પૂરી કરીશ. તો ત્યાંના ચેરમેન હતા રામભાઈ પટેલ કે ના ના સાહેબ, તમે તમારું લોબુ ખેંચજો. કે મેં કીધું કેમ? તો કે દિયોરાને ખબર પડવી જોઈએ કે ખાવાનું એમનેમ નહીં આવતું. કે એટલે ઘણીવાર આપણો ઉપયોગ કેવી રીતે થતો હશે વક્તાનો, એ પણ આપણે જોવું પડે. એક જગ્યાએ પાલનપુરમાં હું ગયો હતો, તો એમણે કહ્યું કે એક સામાજિક કાર્યક્રમ હતો, ત્યાં મારે બોલવાનું હતું. તો એણે પેલા એન્કર એવું કહ્યું કે મિત્રો, તમે છૂટા હાથે દોન આલજો, જો દોન સારું આલશો તો આ વખતે તો આપણે જાદવ સાહેબને લાયા છીએ, પણ આવતા વખતે સારા વક્તાને લાવીશું. કે તો આવા અનેક સંસ્મરણો વચ્ચે હું બહુ ટૂંકમાં હવે 7 મિનિટમાં આ સ્મરણ યાત્રા જે છે એનો વીંટો ધીરે ધીરે વાળી રહ્યો છું. એમાં વર્ણન આવે છે ચીન અને જાપાનના યુદ્ધનું. આ પુસ્તકમાં એક વર્ણન આવે છે પ્લેગની સ્થિતિનું. પ્લેગની એવી ભયંકર સ્થિતિ છે, ચારે બાજુ પ્લેગ ફાટી નીકળ્યો છે, અંગ્રેજોનું શાસન છે, અંગ્રેજો સમજતા નથી, પ્રજા હેરાન પરેશાન છે. પ્લેગમાં કાકા સાહેબનો એક ભાઈ વિષ્ણુ મૃત્યુ પામે છે. એનું પણ વર્ણન બહુ જ જોરદાર ચોટડુક વર્ણન કાકા સાહેબે આપણને કરી આપ્યું છે. પ્લેગની અંદર એક અંગ્રેજ અમલદાર એ દાજાપર ડામની જેમ એ બધાને હેરાન કરે છે, અને જેને પ્લેગ થઈ ગયો છે એને પણ ટેન્ટમાં નથી રહેવા દેતા, ખાવાનું નથી આપતા, અને એની હત્યા થાય છે, અને ચાફેકર બંધુઓને ફાંસી થાય છે. અહીંયા સ્વરાજ્યની ભાવનાના બીજ રોપાય છે. તમે જુઓ, કાકા સાહેબ આ વાંચે છે આ ઘટનાને કે આ ચાફેકર બંધુઓ મરી ગયા. કેમ મરી ગયા? હા, કોઈ એક ટિળક મહારાજ છે, લોકમાન્ય, ત્યારે તો લોકમાન્ય નામ નહોતું મળ્યું એમને, પણ બાળ ગંગાધર તિલક કોઈ છે, અને ટિળક મહારાજને કારણે આ બધું ચાલે છે. શું મારે આમાં જોડાવું જોઈએ, ન જોડાવું જોઈએ? આવી બધી અવઢવો, આવા બધા કેટલાય વિચારો, મનોભાવો, અને એ મનોભાવો કાકા સાહેબ આમાં ઘણી ઘણી જગ્યાએ લખે છે. એટલે મને મેઘાણીની પંક્તિ યાદ આવે. કાકા સાહેબને એ ખબર નહોતી કે શું કરવાનું છે, એટલા માટે નથી જાણ્યું અમારે પંથ શ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. તો આ એમણે કહ્યું કે આ સ્વરાજ્ય પ્રાપ્તિ માટેના જે બીજ છે એ ત્યાં રોપાયેલા હશે. નાનપણમાં નક્ષત્ર દર્શનનું ઘણું બધું ઘેલું હતું, પણ સમાજની જે વિષમતા હતી એણે બહુ સંવેદન કાકા સાહેબને આપેલું. જો બા એવું કહેતી, કોઈને અડી જાય, અસ્પૃશ્યતામાં તો બહુ જ એ જમાનામાં માનતા હતા. શુદ્ધ બ્રાહ્મણ પરિવાર
એટલે એમ કે હાડકાને અડીને આવી છે માં, કોઈને અડી જાય તો નાહવું પડે, તો હાડકું કેવું હોય, હાડકાને અડીને આવે તો કેમ નાહવાનું, એવા બધા બહુ જ પ્રશ્નો થાય, તર્ક થાય. પણ કાકા સાહેબે કહ્યું ઘરમાં સૌથી નાનો એટલે ક્યારેય દલીલ કરી નથી. એ દલીલોને મારે મનની અંદર જ રાખી, મારા મનોભાવોને મનોભાવ જ રહેવા દીધા અને પછી આ સ્મરણ યાત્રામાં આ લેખ્યા. એટલે આ પ્રમાણે ચાલ્યું. 1902માં લક્ષ્મી શિરોડકર સાથે એમના લગ્ન થયા. આમાં એ વાત નથી આવતી, પણ મારે એ વાત ચોક્કસ તમને કરવી છે. એટલા માટે લક્ષ્મીજી સાથે લગ્ન થયા, દર્શનશાસ્ત્ર ફિલોસોફી વિષય સાથે સ્નાતક થયા. એટલા માટે જીવનની ફિલોસોફી બહુ સારી રીતે આપણને સમજાવી શકે છે. પછી રાષ્ટ્રમત નામના એક છાપામાં લખતા રહ્યા. સાવરકરનું અભિનવ ભારત હતું, એમાં જોડાયા અને એમાંથી એમની રાષ્ટ્રીય ચળવળની વાત ચાલુ થઈ. બેલગામના ગણેશ વિદ્યાલયમાં જોડાયા, પછી વડોદરા આવ્યા અને વડોદરામાં પણ એમને થોડું કામ કર્યું અને પછી ત્યાંથી વડોદરામાં એમ થયું કે હવે બધું નકામું છે, જવા દો અને હવે જતું રહેવું છે. એટલે એમણે પત્નીને વિનંતી કરી કે મને જવા દો. તમે જુઓ, હું કાકા સાહેબના પત્ની લક્ષ્મી છે ને, એને હું યાજ્ઞવલ્ક્યની પત્ની કાત્યાયની સાથે સરખાવું છું. એ આધુનિક કાત્યાયની છે. કાકા સાહેબ કહે છે કે મારે હવે હિમાલયમાં જતું રહેવું છે, જેમ પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા હતા એમ, અને એ રજા આપે છે, બાળકોની જવાબદારી હું સંભાળીશ એવું કહે છે. આજની નારી ફેમિનિસ્ટ નારી એવું કહે કે નહીં, એ પ્રશ્ન છે આપણી સામે. સતીશ અને બાલ નામના 2 બાળકો છે એમને, અને એ 2 બાળકો મૂકીને કાકા સાહેબ હિમાલયમાં જતા રહે છે. આપણે જાણીએ છીએ શાંતિની શોધમાં 25,000 માઇલની યાત્રા કરી. 3 વર્ષનો એ ગાળો આપણને દત્તાત્રેય કાલેલકરમાંથી કાકા સાહેબ કાલેલકર પાછા મળે છે. ત્યાર પછી ઋષિકેશ ગયા, સિંધ ગયા, અને ત્યારથી કોઈએ કહ્યું કે એક દાઢીવાળા બહુ મોટા સાહિત્યકાર છે, એ સૌંદર્યના માલિક છે, એમની પાસે જાઓ. એટલે રવિન્દ્રનાથ પાસે ગયા અને રવિન્દ્રનાથ પાસે ગયા તો ત્યાંના ત્યાં જ રહી ગયા શાંતિ નિકેતનમાં. રવિન્દ્રનાથે કહ્યું અહીં ભણાવો, અને એ ભણાવવાની શરૂઆત કરી. રવિન્દ્રનાથને તો બહુ જ ગમતા એ, એટલે એમને દત્તુબાબુ કહેતા. શાંતિ નિકેતનમાં બધા એમને દત્તુબાબુ કહે છે. અને ટાગોરે એકવાર એમને પૂછ્યું કે દત્તુબાબુ, તમારું નામ દત્તાત્રેય છે, દત્તાત્રેય તો 24 ગુરુ કરેલા, તો તમારા ગુરુ કોણ? તમે 24 કરવાના? તેમણે કહ્યું ના, મારા 3 ગુરુ છે. ગુરુદેવ, મારા પહેલા ગુરુ છે સ્વામી વિવેકાનંદ. વિવેકાનંદની વાણીથી હું ખૂબ પ્રભાવિત થયો છું. બીજા ગુરુ છે સ્વામી રામતીર્થ, અને ત્રીજા ગુરુ છે ડૉક્ટર ભગવાનદાસ, વારાણસીના બહુ જ મોટા સ્વાતંત્ર્ય સેનાની ડૉક્ટર ભગવાનદાસ. મારા 3 ગુરુ છે અને મારા સાચા સાહિત્ય ગુરુ તમે છો, એવું ટાગોરને એમણે કહેલું. પછી બહુ જ મહત્ત્વનો પ્રસંગ ત્યાં શાંતિ નિકેતનમાં બને છે. સત્યમ, શિવમ અને સુંદરમનું મિલન થાય છે શાંતિ નિકેતનમાં. સત્યમ એટલે ગાંધીજી અને બા એટલે કસ્તુરબા, એ ત્યાં આગળ રવિન્દ્રનાથ ટાગોરને મળવા આવે છે. અને ત્યાં પહેલીવાર સૌંદર્ય એટલે રવિન્દ્રનાથ અને શિવમ એટલે કાલેલકર, એ ત્રણેયનું મિલન થાય છે. અને ત્યાં કાલેલકરને ઓળખી જઈને, જેમ હીરાની પરખ સુરતવાળાને હોય એવી જ રીતે ગાંધીજીને આ પરખ હીરાની થઈ જાય છે. અને એ રવિન્દ્રનાથને એમ કહે છે કે આ દત્તુ મને આપી દો, એમ દત્તુ તમારી પાસે છે એ મને આપો. એટલે રવિન્દ્રનાથ ત્યારે તો કંઈ કહેતા નથી, અને ગાંધીજી એમને કહ્યું કે ચલો મારી સાથે દેશ કાર્યમાં જોડાઈ જાઓ. કાકા સાહેબને કહે. કાકા સાહેબ શું કહે છે ખબર છે? કે મારી શ્રદ્ધા અહિંસામાં નથી, હું તમારા કરતાં જુદા વિચારનો છું. 1 લાફો મારે એટલે મારી જ દેવો પડે. તમે જે ગાલ ધરવાની વાત કરો છો એ મને મંજૂર નથી. હવે તમે જુઓ, આજે વિચારધારાની લડાઈ ચાલે છે, ત્યારે ગાંધીજીનો આ જવાબ બહુ પ્રસ્તુત છે. આજે ગાંધીજીએ કહ્યું મારી સાથે થોડોક સમય રહો, અનુકૂળ ના પડે તો અહીં પાછા આવી જજો. અને ગાંધીજી એમ કરીને લઈ ગયા છે. એમણે ગુરુદેવ પાસે રજા માગી, ત્યારે ગુરુદેવે કહ્યું કે હું તો ભારત દેશને સ્વતંત્ર જોવા જ જીવિત છું, અને મારો પાક્કો વિશ્વાસ છે કે ગાંધીજી જ આ દેશને સ્વતંત્રતા અપાવી શકે એવા એક માણસ છે, એટલે એમની સાથે જાઓ. એટલે એ ગયા. પણ ગાંધીજીના જ્યારે કોંગ્રેસનું અધિવેશન હતું મુંબઈમાં, ત્યારે છેક જોડાઈ ના ગયા, વારે ઘડી આવે જાય. એટલે ગાંધીજીના પુત્ર હરિલાલે કહ્યું કે કાકા હવે કાયમી ક્યારે થાવ છો, કાયમી ક્યારે આવો છો અહીંયા? એટલે કાકા સાહેબે કહ્યું કે કેશવરાવ દેશપાંડે કહે વડોદરાવાળા તો હું આવું. એટલે ગાંધીજીને એટલું માન થયું કે પોતાના ગુરુ, પોતાના એક શિક્ષક, એને આ દત્તાત્રેય આટલું બધું માન આપે, જેમની પાસેથી શીખ્યા હોય, જે અહીં લાવ્યા હોય એમને, તો કેશવરાજ દેશપાંડે કહે તો ગાંધીજી જોડે જવું. એટલે ગાંધીજીએ કહ્યું કે મને જો આવા 4 જ યુવક મળે ને તો પણ સ્વતંત્રતા તરત મળી જાય.
એટલે કાકા સાહેબને કહ્યું તમે પૂછી લો એમને અને પૂછીને પછી મને કહેજો. અને એમણે ગાંધીજીને એટલું બધું ઘેલું હતું કાકા સાહેબનું કે એમણે કેશવરાવને પણ કહ્યું કે મને તમે દત્તુ આપો. એટલે ગાંધીજી 2 વાર યાચક બન્યા એ આ કાકા સાહેબને કારણે. બરાબર. તો પછી તો ત્યાં આગળ જઈ અને કેશવરાવે પોતે જ સોંપી દીધો ગાંધીજીને કાકા સાહેબનો હાથ કે આજથી આ કાકા સાહેબ તમને લો આ રહ્યા તમારા સાથી. નિબંધનું શીર્ષક પણ એવું છે, લો આ રહ્યા તમારા સાથી. અને પછી તો આજીવન કાકા સાહેબ ગાંધીજીના અંતેવાસી બનીને રહી ગયા. તમે જુઓ, લક્ષ્મીદેવી માત્ર 40 વર્ષની વયે કાકા સાહેબના પત્ની એ ગુજરી ગયેલા, એટલે વહેલી ઉંમરે વિધુર થયેલા. પણ વિધુર લોકો હોય મોટે ભાગે સૌંદર્ય દ્રષ્ટિ એનામાં ન હોય. કાકા સાહેબ જેમ જેમ ઉંમર લાયક થયા એમ સૌંદર્ય દ્રષ્ટિ વધારે ને વધારે એમની વિકસતી ગઈ, નિરખતી ગઈ. કારણ કે આંતરસત્વ જેનામાં હોય, પોતે અંદરથી ભરેલો હોય, એને બહારની કોઈ તાકાત વિધુર બનાવી શકતી નથી, એને વૈધવ્ય ક્યારેય આવતું નથી. એટલે આ ભરેલો માણસ હતો. અને લક્ષ્મીદેવી પણ કેવા, ગાંધીજી જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું, ઇંગ્લેન્ડને માણસોની જરૂર હતી. ગાંધીજીએ કહ્યું કાકા ચલો ને આપણે અંગ્રેજોને મદદ કરીએ, અંગ્રેજોની સાથે લડવા જઈએ, અંગ્રેજોના પક્ષે લડવા જઈએ. અને આ વાત લક્ષ્મીદેવીને ખબર પડી. લક્ષ્મીદેવીએ કહ્યું, ગાંધીજીને કહેવડાવ્યું કે ગાંધીજી જે કંઈ કરવું એ કરજો, પણ કાકા અને મારા 2 છોકરાઓ એમને ફાંસી આપવી હોય તો આપી દો, પણ અંગ્રેજોના પક્ષે લડવાનું તો મને ક્યારેય મંજૂર નથી. એ અંગ્રેજોના પક્ષે નહીં લડે. એવું આ દેશની નારી એવું કહે છે. એટલે કાકા સાહેબની સાથે મારા 2 પુત્રો આપવા પણ હું તૈયાર છું, ફાંસીના માચડે ચડાવવા હોય તો, પણ અંગ્રેજોના પક્ષે લડવા માટે હું કાકા સાહેબને મંજૂરી નહીં આપું. ગાંધીજી આ વાતથી બહુ જ ખુશ થયા અને ગાંધીજીએ આ વાતને માન્ય પણ રાખી હતી. કાકા સાહેબનું આખું જે ઘડતર છે એની અંદર પહેલાં એવું આવે છે ધર્મોદયમાં કે બધા ટીલા ટપકા આપણા જે આસ્થાના કેન્દ્રો છે એ એમને થોડા આકર્ષે છે. પછી એમ થાય છે કે આ તો તિલક કરતા 53 ગયા, એ ધીરે ધીરે સમજાય છે. અને પછી તો નિરીશ્વરવાદમાં ચાર્વાકને એ ત્યાં આગળ ઉલ્લેખે છે. બરાબર. અને પછી ફરી પાછા ઈશ્વર માટેની એમની શ્રદ્ધા જીવંત થાય છે. કારણ કે રવિન્દ્રનાથ જેવા મહત્ત્વના વ્યક્તિ એમને મળ્યા, એટલે રવિન્દ્રનાથની સાથે ઈશ્વર પ્રત્યેની એક ભીની લાગણી એ કાકા સાહેબ ત્યાંથી પામે છે. એટલે આમ સ્થિત્યંતરો તમે જુઓ ને તો આમ બહુ બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે. એ જાજુ ત્યાં ન રહ્યા, પણ ટાગોર પાસેથી એમને શુભમાં શ્રદ્ધા રાખવાનો વિશ્વાસ મળ્યો અને કોરી બુદ્ધિની સામે કાકા સાહેબને ભાવનાની ભીનાશ ત્યાંથી પ્રાપ્ત થઈ. એ ટાગોર અને કાકા સાહેબના 2 મન એવું કહે છે કાકા સાહેબ પોતે, મારું ઉક્ત મન અને ઉપત મન. એટલે ઉક્ત મન એટલે એકદમ એમ કહેવાય ને કે આમ ઉચાટ હોય મનની અંદર, એવા પ્રકારનું મન. એને આ બંને મહાનુભાવોએ એટલે ગાંધીજીએ અને ટાગોરે શ્રદ્ધાના જળ થકી શાંત કર્યું છે એમ એ કહે છે. અને તમે જુઓ કે કાકા સાહેબનું સમર્પણ કેટલું દેશ માટે. તો દાંડીકૂચમાં કાકા સાહેબ પણ જોડાયા અને કાકા સાહેબના બંને પુત્રો પણ જોડાયા. આખોય પરિવાર જોડાયો હોય એવી એકમાત્ર ઘટના જો કદાચ દાંડીકૂચની હશે તો આ કાકા સાહેબની ઘટના છે. લેખન અવિરત ચાલતું રહ્યું. તમે જુઓ કે પોતે દિલ્હી નહોતા ગયા, ગાંધીજી સાથે આટલું ફરતા હતા તો પણ આઝાદ થયો દેશ ત્યારે દિલ્હી ગયા. વિદેશના અનેક આમંત્રણો મળતા હતા, વિદેશ નહોતા ગયા. આઝાદ થયો દેશ પછી વિદેશ ગયા. કોઈએ પૂછ્યું કે કેમ વિદેશ નહોતા જતા કાકા? તો એમણે કહ્યું કે હું વિદેશ જાઉં અને વિદેશમાં કોઈ પૂછે કે તમારો ઝંડો કયો, તો અંગ્રેજોનો યુનિયન જેક ઓછો બતાવાય, એટલા માટે હું વિદેશ નહોતો જતો. મારો તિરંગો બતાવી શકું ને ત્યારે વિદેશ જવાય. પછી તો 7 વખત 8 વખત જાપાન પણ ગયા અને ઘણા બધા દેશોની યાત્રા. જાપાનનું બહુ સરસ પુસ્તક, એના ઉપર પણ મેં 1 કલાક વાત કરેલી છે, યુટ્યુબ પર છે, ઉગમણો દેશ જાપાન. એ પણ તમે જોજો. કાકા સાહેબના એ પુસ્તક પર યુપીએસસીના સિલેબસમાં છે, એટલે મેં એ ભણાવેલું પણ છે. તમે જુઓ કે પુસ્તકો કેવી રીતે આવ્યા, તો સહજ આવ્યા છે, કંઈ અસહજ નથી, આયાસ નથી. એમને એમ થતું કે આ જેલમાં લઈ જાય છે, ગાંધીજીને જેલમાં લઈ ગયા, ઘણા બધા સાથીદારોને જેલમાં લઈ ગયા, તો જેલમાં કેવું હોય, જેલની દિવાલો કેવી હોય, જેલના કેદીઓને કામ કેવું કરવાનું. એટલે પછી કાકા સાહેબને પણ નિયતિ જેલમાં લઈ ગઈ. એટલે જેલમાં ગયા એટલે જોયું કેવું જેલમાં તો આવું કામ હોય. અને એમાં એક પુસ્તક લખ્યું ઓતરાતી દિવાલો. ઉત્તર તરફની એ જેલ છે એટલે ઓતરાતી દિવાલો. અને ઓતરાતી દિવાલો વાંચીને બાપુ એટલા બધા રાજી થયા, એટલા બધા સંવેદનશીલ બાપુ. એટલે બાપુને બહુ
દિલમાં ટચ કરી ગયું એ પુસ્તક. એટલે બાપુએ કહ્યું, કાકા તમે તો સવાઈ ગુજરાતી છો. આ પુસ્તક જ્યારે એમણે વાંચ્યું ત્યારે એની ભાષા કર્મની શૈલી જોઈ અને બાપુએ કહ્યું, તમે તો સવાઈ ગુજરાતી છો. પદ્મવિભૂષણ મળ્યો 1964માં. ત્યારે અત્યારે પત્રકારો પૂછે છે ને, આમ તો મૂર્ખ સવાલ કહેવાય, આપકો कैसा लग रहा है, ये अवार्ड मिला तो कैसा लग रहा है? હવે અચ્છા જ લગેગા ને ભાઈ, એમાં તો ક્યાં. તો કાકા સાહેબને કહ્યું છે કેવું લાગે છે? તો કાકા સાહેબે કહ્યું, એમ કંઈ લાગતું નથી, મારું તો એક જ સદભાગ્ય છે, મારી સગી આંખે મેં મારા દેશને આઝાદ થતા જોયો છે, એનાથી બીજી કોઈ મોટી ઘટના નથી, એવું કાકા સાહેબ કહે છે. તો આ સંસ્કૃતિ પુરુષ કાકા સાહેબ, એની આ વાત તમે પણ આમાંથી કાકા સાહેબના ગદ્ય, કવિતા સમાન ગદ્યમાંથી પસાર થવાની મને તક મળી, એના માટે હું SRKનો ખૂબ ખૂબ આભાર માનું છું. કમલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તેજલબેન, આપનો આભાર. બહુ સરસ છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું કે ગાંધીજીને કાકા સાહેબ જોડે રહ્યા તો ગાંધીજીને કાકા સાહેબ બંનેનું સૌંદર્ય દર્શન જોવાની દ્રષ્ટિ બંને જુદા છે. તો એ બહુ સરસ એમણે લખ્યું મહાદેવભાઈ દેસાઈએ કે ગાંધીજીને કાકા કેવી રીતે જુદા. એમણે લખ્યું કે ગાંધીજી અને કાકા સાહેબની આંખોની રચના જરા જુદી છે, એટલે બંનેએ કરેલું દેશ દર્શન જુદું હોવા છતાં એકબીજાને પૂરક છે. ગાંધીજીની કરુણાપરક અને અર્થશોધક આંખોએ જોયું કે હિન્દુસ્તાન તો ગામડાઓમાં વસે છે અને ગામડા ઉકરડાના ટેકરા વચ્ચે છે અને એ ગામડા ગંદકી અને રોગોના કેન્દ્રો છે. તેમ સંપત્તિના ભંડાર છે, પણ તેની સંપત્તિ ખાલી થઈ જાય છે. ગંદકી અને રોગો ફૂલતા જાય છે, સંપત્તિ ઘટતી જાય છે, જ્ઞાત જાત, અસ્પૃશ્યતા, ઝેર વધતા જાય છે. ગાંધીજીએ પોકાર કર્યો, ગામડા સાફ કરો, અખૂટ, સજીવ તથા નિર્જીવ સંપત્તિવર્ધક સામગ્રીનું વ્યવસ્થિત સંયોજન કરો અને એને ઉદ્યોગોથી ભરી દો. ધીસ ઇઝ અ વ્યૂ પોઈન્ટ ઓફ ગાંધી. અને હવે કાકા સાહેબે શું જોયું? તો કાકા સાહેબની રસભરી અને સૌંદર્ય શોધક આંખોએ સર્વત્ર સુંદરતાનો વિસ્તાર જોયો. જ્યાં ગયા ત્યાંના પર્વતો જોયા, બરફથી ઢંકાયેલા ઉચ્ચ શિખરો જોયા, આકાશને અડકતા મહાન વૃક્ષો જોયા, નદીઓનો વિસ્તાર, ધોધ કે ઘોડાપુર, ઝરણાઓના શાંત કે ઉન્માદ ભર્યા પ્રવાહ જોયા, વસંતના ફૂલ જોયા, પતંગિયા જોયા, પક્ષીઓમાં કારીગરોને અખંડ નમૂના પૂરા પાડનારા ઉડાઉ છતાં રસિકપણે છંટાયેલા રંગોને જોયા. આમ સર્વત્ર પ્રકૃતિનો સૌંદર્ય વિસ્તાર જોયો અને સાથે સાથે સૌંદર્ય સાથે એકરૂપ થયેલા કલામય હાથોએ નિર્માણ કરેલું ઇમારતી સૌંદર્ય જોયું, કંઠોએ નિર્માણ કરેલું નાદ સૌંદર્ય જોયું અને વાણીએ નિર્માણ કરેલું ભાષા સૌંદર્ય પણ જોયું. આ કાકા સાહેબ છે. તો આ બંનેની જે દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિભેદ, આ દ્રષ્ટિભેદ હોવા છતાં પણ કળા અને કલ્પનાની ખાણ કાકા સાહેબ ગાંધીજીને પોતાના ગુરુ ગણાવે છે. અને કાકા સાહેબ કહે છે કે કળા જીવન માટે છે, જીવનથી મોટી કોઈ કળા નથી. જે કળા સાચો આનંદ ના આપી શકે તેને હું કળા કહેતો નથી. આજે જે ફ્રસ્ટ્રેશનમાં છોકરાઓ આત્મહત્યા કરે છે એના માટે આ સાચો જવાબ છે કે આપણું સમયપત્રક એવું ન હોવું જોઈએ કે જે આપણા આનંદને બદલે વિષાદથી આપણને ભરી દે. આનંદ આપે એ જ કળા છે. કાકા સાહેબના 2 આગાહીઓ છે કાકા સાહેબની. કોઈએ પૂછ્યું કાકા સાહેબને કે જવાહરલાલ, કેવું નામ જવાહરલાલનું, ચારે બાજુ જવાહરલાલની બોલબાલા, જવાહરલાલ પછી ભારતની ધુરા કોણ સંભાળશે? કાકા સાહેબે કહ્યું, જવાહરલાલ થાકે ત્યાં સુધી બીજું કોઈ જાગશે જ એવી મને શ્રદ્ધા છે. આજે કોઈ જાગ્યું છે એની પ્રતીતિ આપણને થાય છે. અને એમણે કહ્યું જાપાન ગયા ત્યારે કે આપણે હવે, જાપાન એશિયાનો દેશ છે એટલે એમણે કહ્યું કે જાપાન ગયા ત્યારે કે આપણે એકબીજાને યુરોપ મારફતે નથી ઓળખવા, પણ આપણે આપણી રીતે ઓળખાવા માંગીએ છીએ. જેમ જાપાનનું નામ જાપાન નહીં પણ નિપ્પોન અથવા નિહોન છે, એમ ભારતનું નામ પણ ઇન્ડિયા નહીં પણ ભારત છે. એમ આજે જુઓ આપણે ભારતની ચર્ચા કરીએ છીએ. G20માં આપણા પ્રધાનમંત્રીની નેમ પ્લેટ પર તમે જોયું હોય તો લખ્યું હતું પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત, નોટ ઓફ ઇન્ડિયા. બરાબર. તો આ કાકા સાહેબનું વર્ણન એટલું અદ્ભુત છે કે ત્યાં આપણને પકડી રાખે. કાકા સાહેબ આગળ નીકળી ગયા હોય અને આપણે ત્યાં રહી જઈએ. બસ અંતમાં નાગાસાકીની એક પ્રાર્થના એમણે અનુવાદ કર્યો છે. જ્યારે નાગાસાકી ગયા, હિરોશીમા અને નાગાસાકી આપણે બધા જાણીએ છીએ, અને એટલું મન વિષાદથી ભરાઈ ગયું. ત્યાં એક પ્રાર્થના જેપનીઝમાં લખેલી હતી, એનો અનુવાદ એમણે કર્યો. એમણે કહ્યું, હે વિશ્વ, અમારી આપવીથી ઉપરથી કંઈક શીખ. નાગાસાકીના લોકો કહે છે,
હે વિશ્વ, અમારી આપવીતી ઉપરથી કંઈક શીખ. તું શાંતિથી જીવ અને નિરાતે જીવવા દે બીજાને. આ નશ્વર જીવનને તું નફરતથી કલુષિત ન કર. હે ઈશ્વર, અમારા પર વીત્યું તેવું બીજા કોઈ પર વીતશો નહીં. આ જાપાનીઝ લોકો કહે છે. તમે પણ એવું કહો કે આ 1 કલાકમાં અમારા પર વીત્યું તે બીજા કોઈ પર વીતશો નહીં. એ પહેલાં હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. નમસ્તે સાહેબ. નમસ્તે. કાકા સાહેબે કાલેલકરે કહ્યું છે કે નાના હતા ત્યારે એમના કોઈએ એને પુસ્તક વાંચવા આપ્યું, એટલે અસલી પુસ્તક એ નાના હતા ત્યારે અસર ન થઈ, પણ જ્યારે યુવાન થયા ત્યારે એ પુસ્તકની અસર વર્તાવા માંડી. પણ એમના ઘરમાં એવું વાતાવરણ પવિત્ર હતું કે એમાંથી બચી શક્યા. આજે બાળક કે વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ એ એવું જ સાધન છે. જો એ સાધનમાંથી બચવા માટે બાળક જીવન પાથે આપ જરા સમજાવશો? જી, બહુ સરસ વાત તમે કરી. એમાં ઘણા બધા તત્વો કામ કરતા હોય છે. આજે આપણે બાળકોને સ્વતંત્રતા નામે સ્વચ્છંદ કરી રહ્યા છીએ. ખરેખર મુદ્દો એ છે. કાકા સાહેબની ઉપર તમે જુઓ કેટલા બધા સીસીટીવી કેમેરા છે. જ્યારે પણ તમે જુઓ જામફળ અને જલેબી વાંચશો તો જેવો જામફળનો ટોપલો આવ્યો એટલે આ નાની નાની વાતોમાંથી જ આનો જવાબ મળશે તમને. એટલે કાકા સાહેબે બધા નાના ભાઈઓ હતા, ગોંદુ, કાકા સાહેબ અને કેશુ, ત્રણેય મોટા મોટા જામફળ ઉપાડી લીધા અને ઉપાડીને ભાગ્યા ખાવા માટે. એટલે પેલા વિષ્ણુભાઈ હતા એ મોટા હતા. મોટાની ફરજ છે કે રોકવા, સારું કરે કે સાચું કરે તો પણ રોકવા, એવું જનરલી આપણે માનતા હોઈએ. એટલે કહ્યું કે ભાઈ આ આવડા મોટા જામફળ જો આ બાળકો ખાઈ જાય એક જ દિવસમાં અને સાંજનો સમય છે તો આપણે ગચરકો કહીએ છીએ ને એવું કંઈક થાય અને માંદા પડે બાળકો. એટલે કહ્યું કે લાવો જામફળ પાછા આપી લો. એટલે બધા દોડ્યા અને દોડ પકડ થઈ એમાં. અને પછી કાકા સાહેબે તો પોતાની બુદ્ધિ વાપરી અને કેશુના ખભા પર બેસીને પછી કે આપી દો જામફળ. તો આપવાનું તો કર્યું પણ અડધું ખાઈ લીધું, એક બટકું ભરી લીધું, પછી કે લો લઈ લો. એટલે આપી દીધું. ત્યારે તો ભાઈ રાજી થઈ ગયા. પણ આ દરેક નાની ઘટનાની અંદર કાકા સાહેબની ઉપર તમે જો આપણું કૌટુંબિક જે વાતાવરણ છે ને એની અસર થાય છે. કૌટુંબિક વાતાવરણ એવા પ્રકારનું છે કે જેની અંદર ડૂઝ એન્ડ ડોન્ટ્સ પહેલેથી સમજાવવામાં આવે છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, સાર અને અસાર, એ તમને પહેલેથી એમાં સમજમાં આવે છે. કાકા સાહેબના પિતાજી જે છે બહુ જ રૂઢિચુસ્ત હતા એ દ્રષ્ટિએ. એમને વારંવાર ટોકતા માસ્તરો. એમણે બહુ સરસ વાક્ય લખ્યું છે કમલેશભાઈ કે શિક્ષકોના હાથનો માર ખાવો એનાથી બીજો વૈભવ બીજો કયો હોઈ શકે. હા, હવે આ સોટી વાગે ચમચમને વિદ્યા આવે રૂમઝૂમ, બરાબર, એ પણ જતું રહ્યું. શિક્ષકોનો પણ એટલો બધો કંટ્રોલ ત્યારે હતો, બરાબર, અને એ શિક્ષકો પાસેથી પણ પોતે ધીરે ધીરે ભાથું મેળવતા રહ્યા. એટલે ચારે બાજુ સામાજિક વ્યવસ્થા એવા પ્રકારની હતી કે જેને કારણે તમારા નૈતિક મૂલ્યો ધીરે ધીરે વિકસિત થતા જાય. આપણે એવું સમજતા કે આપણે એને ઉપરથી મારી રહ્યા છીએ એટલા માટે એ વિકસિત, એવું નથી. એને પણ પોતે ખ્યાલ આવવા માંડે સાર અસાર, આ સારું છે આ ખરાબ છે. પણ હવે તો એવું સમજાવાતું જ નથી કે આ સારું છે કે ખરાબ છે. કારણ કે એવું સમજાવવામાં આવે તો લોકો એમ કહે છે કે તમે વધારે ઇન્ટરફિયરન્સ કરો છો, બરાબર. એટલે બાળ કેળવણીનો પહેલો જે પાઠ છે એ એમને ઘરની અંદરથી મળે છે. અને ઘરનું વાતાવરણ ધર્મપરાયણ છે. શાલિગ્રામની પૂજા થાય છે. તમે જુઓ ધર્મોદયમાં તો તમે વાંચો તો તમે અત્યારે કેસ કરી દે કોઈ કે કૃષ્ણ એટલે વ્યભિચારી, એવું એમને સમજાવવામાં આવ્યું છે. તો એના કારણે વિઠ્ઠોબાજીની મૂર્તિ જે છે એ લક્ષ્મીજીથી દૂર મૂકે, કારણ કે સાંજે કૃષ્ણ આવીને કંઈ લોચા ના મારે એમ, એવું છે, એવું લખેલું છે ધર્મોદયની અંદર. તો નાનકડા બાળ માનસ પર જે અસરો થાય છે પછી ધીરે ધીરે એ અલગ અલગ જગ્યાએ જઈને પોતે જ સમજાતું જાય છે. આપણી તકલીફ એ છે કે આપણને એમ લાગે છે કે બાળકો કંઈ સમજતા નથી, એટલે આપણે એમને એટલું બધું સમજાવવા માટે મથીએ છીએ, એમના પર થોપી દઈએ છીએ. અને ઘણી જગ્યાએ એવું થાય છે કે કશું જ એમને સમજાવવાનું નહીં, કશું કહેવાનું પણ નહીં, સ્વચ્છંદ થઈ જાય. આ બે એક્સ્ટ્રીમો વચ્ચે આપણે જીવીએ છીએ. આ બે એક્સ્ટ્રીમને બદલે આપણે જો વચ્ચે આવીને જીવતા હોય તો આપણને આવા વ્યક્તિત્વો મળી શકે. એટલે મૂળ મુદ્દો એ છે કે આપણી કુટુંબ જીવનની જે પરંપરા છે એ પરંપરા આપણને ઘડે છે, આપણને કેળવે છે. અને એના કારણે જ આપણને ખ્યાલ આવે છે. કાકા સાહેબના જીવનમાં અનેક એવા કિસ્સાઓ છે કે જેના કારણે પહેલાં એમને જે સમજાતું હતું, પહેલાં સારું લાગતું હતું, એ તરત જ પછી ખરાબ લાગવા માંડે છે, બરાબર. તો એ વ્યક્તિત્વ પરથી પણ આવે, એમના વાંચન પરથી પણ આવે. તમે જુઓ કેટલું બધું વાંચ્યું છે એમણે, કેવા બધા મોટા લોકોને મળ્યા છે. વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત થયા છે. શ્રી અરવિંદ, બરોડામાં શ્રી અરવિંદ હતા, એમનાથી પણ ખૂબ પ્રભાવિત થયા છે.
આજે આપણી આસપાસ ભલે આપણી પાસે મોબાઈલ છે, પણ આપણી પાસે એવા વ્યક્તિત્વો છે જે આપણને પ્રેરિત કરી શકે, એક ઉર્જાના કેન્દ્રો તરીકે આપણને એક દિશા આપી શકે. એ જો હોય તો પણ આપણા વિદ્યાર્થીઓ આનો સદુપયોગ કરતા થાય. આ તો 2 એજ છે ને, આની 2 ધાર છે. મોબાઈલનો ઉપયોગ કરવો ખરાબ નથી, પણ મોબાઈલનો દુરુપયોગ કરવો ખરાબ છે. એટલે હું છોકરાઓને કહું કે આપણે મોબાઈલને વાપરીએ છીએ કે મોબાઈલ આપણને વાપરે છે, એ નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવાનું જે દિશા દર્શન છે એ તો કુટુંબ જ આપી શકે. અને આપણી કૌટુંબિક વ્યવસ્થા એવા પ્રકારની હોય, બરાબર, ભલે એને તમે જે કહો, રૂઢિચુસ્ત કહો તો રૂઢિચુસ્ત, પણ એના કારણે બાળકોમાં એક આત્મવિશ્વાસ અને સંયમ બંને સાથે પેદા થાય છે. અત્યારે આત્મવિશ્વાસ છે પણ સંયમ નથી. તો એ મને એવું લાગે છે કે એમનું ઘરનું વાતાવરણ અને એના સંસ્કારો અને ગતિવિધિઓ આટલું કારણભૂત છે. સવારની પૂજાનું વર્ણન કાકા સાહેબ કરે છે, એટલું સરસ વર્ણન છે. એ ઘંટડીનો નાદ ને તુલસી પત્ર ને શાલિગ્રામ ને આખું વર્ણન તમે જુઓ તો એના આધારે તમને ખબર પડે છે કે એમનો પિંડ કેવી રીતે ઘડાયો છે. એમનો ધાર્મિક પિંડ જે છે એ બહુ મહત્ત્વની રીતે ઘડાયેલો છે. ઈશ્વર આપણને જુએ છે. એ દુંદાળા દેવ ગણપતિના દર્શન કરવા જાય છે તો બાને પૂછે છે કે બા, આ ગણપતિના તું દર્શન કરવા જાય છે તો કેમ આટલા બધા ઘરેણાં પહેરીને જાય છે? તો બા કહે છે કે હું એટલે ઘરેણાં પહેરીને જાઉં છું કે ભગવાનને બતાવવાનું કે હે ભગવાન, તે કેટલું બધું મને આપ્યું છે, હું તારો આભાર માનવા માટે અહીં આવી છું. હા, આ પારિતોષ છે. તો જો કાકા સાહેબ એમ કહે કે મને આ પારિતોષ સંતોષ પ્રાપ્ત થયો છે, એમ તે મને કેટલું બધું આપ્યું છે, એટલે ભગવાનથી કશું છુપાવાય નહીં, એણે જે આપ્યું હોય ને એ બધું એને બતાવાય, એવું બા કહે છે. અને કાકા સાહેબ પછી પાછા નાસ્તિક તરફ જુઓ કહે છે કે આ એક છોકરો આવ્યો અંદરથી અમને ચરણામૃત આપ્યું, એની ઊંચાઈ સાવ નાની અને ગણપતિની મૂર્તિની ઊંચાઈ બહુ મોટી. એટલે મને તરત જ વિચાર આવ્યો કે આ ગણપતિને ધોતિયું કેવી રીતે પહેરાવતો હશે અને ચાંદલા કેવી રીતે કરતો હશે. ગણપતિની હાઈટ તો ઊંચી છે. તો તરત જ એક ટીખળી માણસે કહ્યું કે ગણપતિની ફાંદ બહાર આવી છે, એના ઉપર આ છોકરો ચડી જાય છે અને પછી એને ચાંદલો કરે છે, બરાબર. તો આ એમનો જે પિંડ ઘડાય છે આવી અનેક ઘટનાઓમાંથી ઘડાય છે. અને એને કારણે હવે બાએ એવું ના કહ્યું કે આવું ના કહેવાય, આવું આ ગણપતિની ફાંદ પર ચડી જાય છે ને એવું એમને ન કહ્યું. એને જાતે સમજવાની એક તક આપી. અને આપણા પહેલાંના મા બાપ આપણને એવી સ્વતંત્રતા, સાચા પ્રકારની સ્વતંત્રતા આપતા હતા. અને એના કારણે મને લાગે છે કે ભારતીય કુટુંબ વ્યવસ્થા એ વ્યક્તિત્વ નિર્માણની આદર્શ વ્યવસ્થા. સર, તમે જે મૂલ્યોની વાત કરી ને કે એમના પિતા પાસે આખી ટ્રેડની રાતની જર્ની દરમિયાન એ મૂલ્યો શીખ્યા. હવે એમણે જે મૂલ્યો શીખવાડ્યા ને એનું હું મારા કુટુંબમાં સાક્ષી રહી છું કે એક ઉત્તર બુનિયાદી કોલેજમાં મારા પપ્પા 30-32ની ઉંમરે પ્રિન્સિપાલ થઈ ગયેલા. 70નો દાયકો હશે, મને સાલ નથી ખબર કારણ કે મેં વાત સાંભળી છે. અને ચીફ ગેસ્ટ તરીકે કાકા સાહેબને બોલાવેલા. હવે ઉત્તર બુનિયાદી સંસ્થા હોય એટલે બગીચો હોય સુંદર, એટલે બહુ સરસ સરસ ફૂલો એમણે ચૂંટીને ગુલદસ્તો કાકા સાહેબને આપ્યો. આ વાતો મેં આખી જિંદગી સાંભળતા આવ્યા છે એટલે યાદ રહી ગઈ છે. અને કાકા સાહેબે કીધું કે હું જ્યારે આ સંસ્થામાં અંદર પ્રવેશ્યો ને ત્યારે બધા છોડો રડતા હતા, કારણ કે છોડો એવું કહેતા હતા કે મારા બચ્ચાને કોઈ છીનવી લીધા છે. તમે માનશો, આ પ્રસંગ પછી આ જીવન પપ્પાની સંસ્થામાં ફક્ત ખાદીનો રૂમાલ ચીફ ગેસ્ટને સ્વાગત માટે ભેટ કરાયો. અને મારા કુટુંબમાં પણ ઇવન પપ્પાનું મૃત્યુ થયું ત્યારે પણ એમની ડેડ બોડી પર અમે પુષ્પો નહીં વાપર્યા. એટલે આખી જિંદગી એ જે એમની ફિલોસોફી પ્રમાણે અમારું આખું કુટુંબ ચાલ્યું. એટલે મને તમારી વાતો પરથી આ યાદ આવ્યું કે આ અમારે ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે આનો. બહુ સરસ. ગાંધીજીનું અવસાન થયું ત્યારે પણ એ બહુ જ દુઃખી થયેલા. અને એમને એ પ્રકૃતિ સાથેનો એમનો નાતો, તમે બહુ સરસ વાત કરી. એમનો સતત એ રહેતું કે પર્યાવરણ જે છે, પ્રકૃતિ છે, એની સાથે સતત જોડાયેલા રહેવું. એટલે પછી વ્યથિત થયા પણ પાછા પ્રકૃતિ પાસે ગયા, કારણ કે પોતાનો આત્મીય જન ગુજરી જાય, જેના માટે આખું જીવન આપણને નક્કી કરી દીધું, એ માણસ જ હવે નથી. અને પછી જીવવું કેવી રીતે? તો ત્યારે એ પ્રકૃતિના શરણમાં જાય છે અને ત્યારે જીવન આનંદ, એની અંદર જ બહુ સરસ વાત એમણે આ લખેલી છે પ્રકૃતિ વિશેની. કે પ્રકૃતિ આપણને કેવી રીતે શાતા આપે છે. આપણને એમ લાગે છે કે પ્રકૃતિનું આપણે જતન કરીએ છીએ, પરંતુ ખરેખર પ્રકૃતિ આપણું જતન કરે છે. સાચી વાત તો એ છે. એટલે ઉમાશંકરે એટલે લખ્યું કે પ્રકૃતિ તું ક્યાં કરે છે, મારી જ પ્રકૃતિની રામાયણ છે. પેલી પ્રકૃતિની રામાયણ નથી, આપણી પ્રકૃતિની રામાયણ છે.
સર એક જ વાત કહેવી છે કે જેમ વિચારી નહીં શકાય એટલું દાન આવે ને તો પણ આવા વખતે મળી ન શકે, અને અમુક કન્ટ્રીમાં ઓન અરાઇવલ વિઝાની સાથે એક્સટેન્ડેડ વિઝાનો ઓપ્શન હોય, તો આવા સેશનમાં એક્સટેન્ડેડ સેશનનો ઓપ્શન હોય ને તો અનલિમિટેડ સેશન ઓપ્શન લેવા તૈયાર છીએ અમે. એટલે મેં પહેલેથી તમને એટલે કહ્યું કે કમલેશભાઈ મને લાયા છે, કારણ કે તમે કોઈને ગોતો નહીં કે અમને લાવ્યું કોણ. ઘણીવાર લોકો એ જ શોધતા હોય છે કે અમને કોણ લાવ્યું. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે બહુ સરસ રીતે આ વ્યાખ્યાનને માણ્યું. અને જેમ સરદારના અવસાન વખતે ટાઈમ મેગેઝિનમાં ફોટો છપાયો અને ટાઈમ મેગેઝિને અંજલિ આપી સરદારને, મને બહુ જ ગમેલી એ અંજલિ. મેં જ્યારે વાંચી, હું વિદ્યાર્થી હતો ત્યારે, તો એ બહુ સરસ એનું ટાઇટલ છે. અને એમાં લખ્યું છે કે સરદારને અંજલિ આપવાનો એક જ રસ્તો છે કે સરદાર વિશેની વાત ફરી ફરીને કહેવાવી જોઈએ. કાકા સાહેબને અંજલિ આપવાનો એક જ રસ્તો છે કે એમને ફરી ફરી વાંચવા જોઈએ અને એમની વાત ફરી ફરી કહેવાવી જોઈએ. આજે કોઈ ગદ્ય કે પદ્ય મનમાં આવી ન શક્યું. એનું કારણ એ છે કે જયેન્દ્રભાઈ જેમ જેમ વાતો કરતા હતા તેમ તેમ એક ચિત્ર આંખો સમક્ષ આવી રહ્યું હતું. મને આવતું હતું, તમને પણ આવતું જ હશે એવું હું તમારા બધાના ચહેરાઓ વાંચીને, એટલે કે વાંચવાની કોશિશ કરીને કહી શકું છું. જે પહાડ, નદી, પર્વત, ઢોળાવ, ઘોડો, એટલે જે પ્રમાણે એ બોલતા હતા તે પ્રમાણેની ફ્રેમ આપણી આંખોની સમક્ષ જાણે પસાર થઈ રહી હતી. એટલે કાકા સાહેબ કાલેલકરનું હૂબહુ વર્ણન અને એમના ચરિત્રોનું વર્ણન અને એમના પ્રસંગોનું વર્ણન આબેહૂબ જેમણે કર્યું છે. અને આજે એ કારણે આપણે સૌ એમના ઓશિંગણ બન્યા છે. એવા જયેન્દ્રભાઈ માટે જેટલી પણ તાળીઓ આપણે પાડીએ એટલી ઓછી છે. કોશિશ કરીશ કે આજના સત્રને હું થોડું દર વખત જેમ તમે કહો છો કે હા ભાઈ બરાબર કર્યું, તેમ બરાબર સમાપન કરવાની કોશિશ કરું. કોરી બુદ્ધિમાં ભાવનાની ભીનાશ ભળી ગઈ અમારી. આ કોરી બુદ્ધિમાં ભાવનાની ભીનાશ ભળી ગઈ અને શ્રદ્ધાના જળથી અમારા અંતઃકરણની જાણે સુવાસ અમને મળી ગઈ. એટલું સુંદર આજનું આ સત્ર થયું. આ સ્મરણ યાત્રા, શિક્ષક છું ને એટલે મને એવું લાગે કે શિક્ષક તરીકે બહુ બધી વાર એવું કહેવાયું છે કે તો ચાંદ વાંચો. મને આજે એવું લાગ્યું કે એક શિક્ષક તરીકે આપણે એ પણ કહેવું જોઈએ કે કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા વાંચો. આપણે ઘણી બધી બુક ફેરમાંથી ઘણી બધી અંગ્રેજી ચોપડીઓ, પુસ્તકો લઈ આવીએ છીએ અને આપણા બાળકને વાર્તા કહીએ છીએ એમાંથી. પણ જો કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રાના કેટલાક પ્રકરણોને આપણે જો બાળકને વાર્તા સ્વરૂપે કહીએ ને તો એનું સામાજિક, આર્થિક, પારિવારિક, સાંસ્કૃતિક કે રાજકીય ઘડતર કરવા માટે તું આમ કર એવું કહેવાની એને જરૂર ન પડે. હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરવાની જરૂર ન પડે. લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે એ જાતે કરીને પોતાની ભૂલોમાંથી શીખશે એવું વાતાવરણ આપણે ઘડી શકીએ. આવી સામાન્ય સમજ હું કેળવી શકી છું. એટલે આ રીતે કરવું કે ન કરવું એ દરેકની ઇન્ડિવિજ્યુઅલ ઈચ્છા ઉપર આધારિત છે. પણ બાળ ઉછેરની બારાખડી એટલે કે કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા એવું નિર્વિવાદપણે કહી શકાય. એવું આજે અહીંયા જેટલા બેઠા છે એટલા દરેક લોકો તો મનમાં માનશે જ. અને આઈ રિક્વેસ્ટ, આપણા બધા પાસે એની સોફ્ટ કોપી તો છે જ, એક પ્રયોગ કરી જોઈએ. કાકા સાહેબ તો આમ પણ પ્રયોગોના માણસ છે, તર્કના માણસ છે, લાઘવના માણસ છે, રમૂજના માણસ છે. તો આપણે આવો એક તર્ક કરી જોઈએ. આપણા ઘરમાં જે બાળકો છે એ બાળકોને કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રામાંથી આ દીકરો ચાલ્યો રડતો, શું થયું બેટા? ભૂખ લાગી છે, ઊંઘ આવે છે, ભાગી જ જાતો, ઊભો ન રહેતો, જતો જ રહે. પણ આજે આપણો સૌથી નાનો એક શ્રોતા પધાર્યો છે તો એને માટે તાળીઓ પાડીએ. પાણી પીવડાવો આપણા સરસ મજાના નાનકડા ફેનને, જીવન સાનિધ્યના. જો આ એક એક્ઝામ્પલ છે રૂબરૂ કે જીવન સાનિધ્ય કેમ આપણને ખૂબ ગમે છે, કેમ આપણે અહીંયા આ યુથને લાવવું જોઈએ. તો એની મમ્મીને પહેલાં તો જોરદાર તાળીઓ પાડીને સન્માનીએ કે થેન્ક યુ સો મચ. અને તમારી સાથે તમારી ફ્રેન્ડ્સ અને રિયાન્સના ફ્રેન્ડ્સને પણ લઈને આવો જેથી કરીને એને વધારે મજા આવે. એટલે ફરીથી તમે એવું કહ્યું ને કે સમૃદ્ધ જગ્યા કઈ છે, જવાબ હતો સ્મશાન. હું એમ કહીશ કે અત્યારે
જો સમૃદ્ધ જગ્યા કંઈ હોય, તમે જે ઈશારો કર્યો ને, તો આ તારામોતી હોલ છે. વર્ષોથી પરંપરા સંસ્કૃતિનું જતન જાળવીને જે પોતાની ઊંચાઈ જરીએ નીચી નથી કરી, જે હોલે, આ હોલની અંદર અધધ સત્રો થયા હશે. જીવન સાનિધ્ય એમાંનું એક સત્ર હોઈ શકે, પણ એ પણ પોતાની ધરોહર સાચવીને બેઠું છે ને, તો એનો પણ આભાર માનીએ. કાકાનો આભાર તો આપણે દર વખતે માનતા જ હોઈએ છીએ. એટલે છેલ્લું જે વાક્ય આપે કહ્યું ને કે હે, મને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ યાદ નથી, પણ એને હું કન્વર્ટ કરીશ કે હે જીવન સાનિધ્ય, તારો ખૂબ આભાર કે દર વખતે અમને નવું નવું જીવન દર્શન તારા થકી જોવા મળે છે અને અમે અમારા જીવનને વધારે સમૃદ્ધ બનાવી શકીએ છીએ. તારો સહવાસ, તારું સાનિધ્ય સતત અમને પ્રાપ્ત હો અને અમે અમારી સાથે ઈચ વન બ્રિંગ વન, એક કોશિશ તો કર્યા કરીએ કે હું પણ મારી સાથે મારા મિત્રોને, સ્વજનોને આ કાર્યક્રમમાં જોડું. આજના સુંદર સત્રને આટલી સુંદર રીતે પીરસવા માટે ફરીવાર જયેન્દ્રભાઈ આપનો આભાર માનીએ એટલો ઓછો છે.